હરિ તત્સત્પરમાત્મને નમઃ. ઓમકારં બિંદુ સંયુક્તં યસ્तं ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. યં પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यं દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તર્વોऽભિનેદુ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુત स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुः सुराः सुरगणा. देवाय तस्मै नमः. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. हरि ओम. नमो भगवते वासुदेवाय. उमिया मात की जय. बाळोज मात की जय. नमः पार्वती पतये. हर हर महादेव हर. આજે આ સત્રનો 7મો દિવસ છે. અગાઉના 6 દિવસે આપણે વિવિધ વિષયો પર વાત કરી છે. આજે જોગાનુજોગ ભારતના એક મહાન સંત અને મહાન ધાર્મિક વ્યક્તિ, જેમણે આપણને રામચરિત માનસ આપ્યું, એવા ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતિ છે. શ્રાવણ સુદ સાતમ એ ગોસ્વામીજીનો જન્મદિન છે. વેદ અને ઉપનિષદ જેવા અઘરા વિષયોને સરળ ભાષામાં રામચરિત માનસના માધ્યમથી હિન્દુસ્તાનમાં અને હવે તો આખા વિશ્વમાં જેમણે મૂક્યો એ ગોસ્વામી તુલસીદાસજી પરમ આદરણીય વ્યક્તિત્વમાંના એક છે. આપણે ત્યાં જે રામકથાઓ થાય છે એમાં મહદાંશે રામચરિત માનસની કથાઓ થાય છે. આજના એમના જન્મદિને અધ્યાત્મ માટે એમની જ ચોપાઈઓ આપણે જોઈશું. અને એમનું તો લખાણ ઘણું બધું છે. શ્રી રામચરિત માનસ સ્વયં એક ખૂબ સુંદર ગ્રંથ છે. તુલસીદાસજી લખે છે, તુલસી કાયા ખેત હૈ, તુલસી કાયા ખેત હૈ, મનસા ભયો કિસાન. તુલસી કાયા ખેત હૈ, મનસા ભયો કિસાન. પાપ પુણ્ય દો બીજ હૈ, બુવે સો લૂને નિદાન. સ્પષ્ટ છે, આપણું શરીર એક ખેતર છે. માણસ એને ખેડવાનો છે, પાપ અને પુણ્ય વાવવાના છે. જે વાવશે એ લણશે. તુલસી તુલસી સબ કહે, તુલસી બન કી ઘાસ. તુલસી તુલસી સબ કહે, તુલસી બન કી ઘાસ. કૃપા હો ગઈ રામ કી, બન ગયે તુલસીદાસ. ભગવાનની કૃપા વગર કંઈ શક્ય નથી. તુલસી સબ છલ છાંડ કે, બધો દગો ફટકો છોડી દેવાનો. કીજે રામ સનેહ,
અંતરપતિ સો હૈ કહા જીન દેખી સબ દેહ. જેમણે બધા શરીરમાં જે છે એમાં દયા, એમાં કપટ કરવાનું કે છળ કરવાનું કોઈ રસ્તો નથી. તુલસી મમતા રામ સો સમતા સબ સંસાર. રાગ ન રોષ ન દોષ દુઃખ દાસ ભય ભવપાર. અને પાંચમો, તુલસી સાથી વિપતિ કે વિદ્યા વિનય વિવેક. સાહસ સુકૃત સુસત્યવ્રત રામ ભરોસો એક. આમ તુલસીદાસજીને આપણે યાદ કરીએ, પણ સૌથી વધારે સ્મરણીય રચના જે છે, આપણે બધા જ ગાતા હોઈએ છીએ અને બધા સાથે ગાઈ શકીશું આરામથી. એ રચના છે શ્રી રામજીના ગુણગાન ગાતી. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ નવ કંજ લોચન મુખ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છવિન નીલ નીલદ સુંદરમ પટપીતમાન તડિત નૌમિ જનક સુતાવરમ ભજુ દીન બંધુ દાનવ દૈત્ય નિકંદનમ રઘુનંદ કંદ કૌશ ચંદ દશરથ નંદન શિર મુકુટ કુંડલ તિલ. મન જાહિરા ચો મિલહી સો વર સહજ સુંદર સાવરો કરુણા નિદાન સુજાનશીલ સ્નેહ જાનત રાવરો. એહી ભાંતિ ગૌરી અશીષ સુનસિય સહિત હિ હર્ષિત અલી તુલસી ભવાની પૂજી પુનિ પુનિ મુદિત મન મંદિર ચલી. જાની ગૌરી અનુકૂળ સિય હિ હર્ષુન જાય કહી મંજુલ મંગલ મૂળ ધામ અંગ ફરક ન લગે. જે આપણે આગળ જે ગાઈએ છીએ, આપણે બધાએ જે ગાયું, ઇતિ વદતી તુલસીદાસ શંકર શેષ મુનિમન રંજનમ મમ હૃદય કુંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ. અહીં સુધીની આ પ્રાર્થના બધા ગાતા હોય છે. મૂળ વાત એ છે કે સીતાજી દેવીની પૂજા કરવા માટે આવ્યા છે અને એ વખતે દેવી પાસે માગે છે કે રામચંદ્ર મારી સાથે પ્રસન્ન થઈને અમારું દાંપત્ય જીવન જોડાય. એટલે પાર્વતીજીની પાસે જે માગણી કરે છે, છેલ્લો દોહો છે, જાની ગૌરી અનુકૂળ સિંહ. જોયું કે પાર્વતીજીના મોઢા પર પણ હવે મુસ્કાન આવી ગઈ છે. હિ હર્ષુન જાય કહી, એમના હરખનો પાર નથી રહ્યો. મંજુલ મંગલ મૂળ વામ, ડાબુ અંગ ફરકવા માંડ્યું છે, અંગ ફરક ન લગે. આમ એની પ્રાર્થના પછીના બીજી 4 લીટીઓ છે. સરસ. આજે તુલસીદાસજીને આપણે યાદ કર્યા છે અને એમની સાથે હવે ગઈકાલે જે બાકી રહી ગયું હતું, મને કાગળ જડ્યું નહોતું, પણ જે ગીતાનો પાઠ આપણે ચાલુ કર્યો છે એને માટે ગુજરાતી ભાષામાં અહીં મારું એક ધ્યેય એ પણ છે કે ગુજરાતીના કવિઓ, ગુજરાતીની કવિતાઓ એ પણ આપણે સમજતા થઈએ. કારણ કે ધીમે ધીમે અંગ્રેજી તરફનું વલણ વધતું જાય, એને બદલે ગુજરાતી આપણી માતૃભાષામાં ઘણું લખાયું છે. કવિ નાનાલાલ બહુ મોટા ગજાના કવિ છે અને એમણે લખ્યું છે કે જ્યારે જ્યારે જુલ્મ થાય, અન્યાય થાય અને એ અન્યાયને સહન કરવાની એક હદ આવી જાય ત્યારે લડી જ લેવું જોઈએ. એ પછી કોઈ પણ ક્ષેત્રમાં હોય, કોઈ પણ વ્યક્તિ મારફતે હોય, પણ હદ પછી જો સહન કરો તો એ બરાબર નથી. ખાસ કરીને યુવા વર્ગ માટે છે. એટલે કહે છે, પાર્થને કહો ચડાવે બાણ. પાર્થ એટલે અર્જુન. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ઘણી વખત આપણે મનમાં થાય કે આ બધું શું ચાલી રહ્યું છે. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. કહો કુંતીની છે આણ,
કહો કુંતીની છે આણ, પાર્થને કહો ચડાવે બાણ. ભીખ્યા ભટક્યા વિષ્ટિ વિનવણી, કીધા સુજનના કર્મ. ભીખ માગી, ભટક્યા, જંગલોમાં 12 વર્ષ સુધી રખડ્યા. વિષ્ટિ સંધિ કરવા માટે કૃષ્ણ ભગવાનને મોકલ્યા કે ભાઈ કંઈક સમજો, તમે 5 ગામ આપો. વિનવણી, વિનંતી કરી. ભીખ્યા ભટક્યા વિષ્ટિ વિનવણી, કીધા સુજનના કર્મ. સજ્જન માણસે જે કરવું જોઈએ એ બધું અમે કર્યું. આર્ય સુજનતા, જે આર્યની જે સજ્જનતા છે, આર્ય સુજનતા દૈન્ય ગણી, એને ગરીબાઈ ગણી, તમે એને નબળાઈ ગણી. આર્ય સુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગ ધર્મ. જો આવું થયું તો હવે તો યુદ્ધ એ જ આપણો યુગનો ધર્મ છે. સજીવન થાય પડ્યા એ પાણ. ભલે પથ્થર પડ્યા હોય તો સજીવન થઈ જવા જોઈએ. પાર્થને કહો ચડાવે બાણ. નાનાલાલ કહે છે પાર્થને આવા સંજોગોમાં કહો ચડાવે બાણ. દ્રૌપદીની હજી વેણ છૂટી છે, દ્રૌપદીની હજી વેણ છૂટી છે. રાજસભાના બોલ હજુ યાદ છે. રણનોતરાના ઉત્તર દેજો, રણધીરને રણઢોલ. પાર્થની પ્રત્યંચા એટલે બાણ, પાર્થની પ્રત્યંચાને વાણ, પાર્થને કહો ચડાવે બાણ. જ્યાં જ્યાં જુલમ થાય ત્યાં ત્યાં આ ગીત ગવાવું જોઈએ. ચાહે દેશમાં હોય, રાજ્યમાં હોય, ગામમાં હોય, સમાજમાં હોય. પાર્થને કહો ચડાવે બાણ. મેહુલો બોલે, વાયુ હુંકારે, તેમ તલપો સિંહ બાળ. આપણે બધા સિંહના બાળકો છીએ એમ માનીને, તેમ તલપો સિંહ બાળ. યુગ પલટાના પદ પડછંદે, કારણ કે એ જો નહીં થાય તો યુગ પલટાશે નહીં. અને જ્યારે પડછંદો થયો ત્યારે ગજવો ઘોર ત્રિકાળ, બરોબર ત્રાળ પાડીને તૂટી પડો. સજો શિર વીર હવે શિર છત્રતા. માથા ઉપર તમારું કવચ પહેરી અને પાર્થને કહો ચડાવે બાણ. અને છેલ્લી લીટીઓ છે. નૃલોક જોશે, આખી પૃથ્વી જોશે. કાળ નિરખશે, સમય પણ જોશે. રણ રમતો મુજ વંશ, મારા વંશના માણસો યુદ્ધના મેદાનમાં લડી રહ્યા છે. સત શીલ અને ધર્મયજ્ઞમાં, સત શીલ અને ધર્મયજ્ઞમાં હજો વિશ્વ વિધ્વંસ. આખો વિશ્વનો નાશ થાય તો પણ ભલે, પણ સત સચવાવું જોઈએ, શીલ સચવાવું જોઈએ, ધર્મનો યજ્ઞ સચવાવો જોઈએ. સત શીલ અને ધર્મયજ્ઞમાં હજો વિશ્વ વિધ્વંસ. ઉગેજો, ઉગેજો નવયુગનો બાણ. નવા જમાનાનો જો સૂર્ય ઉગે તો પાર્થને કહો ચડાવે બાણ. વિધિના એ જ મહાનિર્માણ, વિધિએ નિર્માણ કર્યું છે. પાર્થને કહો ચડાવે બાણ. કવિ શ્રી નાનાલાલની આ કવિતા આજે યાદ કરી અને આપણા નિત્યક્રમ પ્રમાણે હવે કૃષ્ણ કથામાં આગળ વધીશું. આપણે અવતાર કથાઓ જોતા જઈએ છીએ અને હવે છેલ્લી કેટલીક અવતાર કથાઓમાં આજે મત્સ્યાવતારની વાત છે. અવતાર કથાઓ ઈશ્વર વિશ્વનું કલ્યાણ કરવા માટે વિધવિધ સ્વરૂપે અવસર ઊભો થાય ત્યારે સારા માણસોની લાજ રાખવા માટે, દુર્જનોને નાશ કરવા માટે વરાહથી માંડી કૃષ્ણ સુધીના અવતારો લેતા હોય છે. મત્સ્યાવતાર પણ ભગવાન ધર્મની રક્ષા માટે જ લે છે. ઈશ્વર પોતે તો નિર્ગુણ જ છે, નિરાકાર છે. એમણે સાકાર થવું પડે છે આપણી રક્ષા કરવા માટે, સજ્જનોની રક્ષા કરવા માટે. દર વખતે જ્યારે બ્રહ્માની રાત્રિ થાય ત્યારે પ્રલય થાય છે, આખી સૃષ્ટિનો નાશ થાય છે. અને વળી પાછો બ્રહ્માનો દિવસ થાય ત્યારે નવી સૃષ્ટિ સર્જાય છે. આ ઉથલધડમાં પ્રલયકાળ હતો. બ્રહ્માજી સુવા ઈચ્છતા હતા અને એ વખતે બેધ્યાનપણે એમના મોઢામાંથી વેદ નીકળી પડ્યા છે. અને એ વેદ ત્યાં ફરતા એક હયગ્રીવ નામના દૈત્યે ચોરી લીધા છે અને ત્યાંથી ભાગી ગયો છે. ભગવાને આ જાણ્યું એટલે મત્સ્ય અવતાર લેવો પડ્યો છે. પ્રલયને દિવસે આખી પૃથ્વી ઉપર સાગર ગરજતો હોય, પૃથ્વી ડૂબવાની તૈયારીમાં હોય, એ વખતે આ વેદ ચોરાઈ ગયા છે. એટલે વાર્તા કહે છે કે કેવી રીતે મત્સ્યાવતાર થયો. એક સત્યવ્રત નામના રાજા હતા અને ખૂબ ધર્મપ્રિય, ભગવાનના પરમ ભક્ત. એ પછીના કલ્પમાં સૂર્યદેવના પુત્ર શ્રાદ્ધદેવ તરીકે જન્મ્યા છે
પણ એ કલ્પમાં એમનું નામ સત્યવ્રત હતું. એક દિવસે એ કૃતમાલા નદીમાં અર્ઘ્ય આપવા માટે સવારે બેઠા છે અને એમની અર્ઘ્યની અંજલિમાં એક નાનકડી માછલી આવી. એટલે દયાળુ રાજાએ માછલીને પાછી નદીમાં મૂકી દીધી. માછલી કહે છે, અરે રાજા, જીવો જીવસ્ય ભોજનમ, નાના માછલાને મોટું માછલું મારી ખાય અને મારું પણ જીવ જશે, મને બચાવ. રાજાને વાતમાં કંઈ દમ લાગ્યો છે. માછલીને ઉચકી લીધી છે અને પોતાના કમંડળમાં મૂકીને ઘેર લાવ્યા છે. મહેલ ઉપર આવ્યા પછી પોતાનું કામકાજ કર્યું છે. ત્યાં કલાકમાં જોયું તો માછલી તો આખું કમંડળ ભરાય એટલી થઈ ગઈ છે. રાજા ત્યાં ગયા, એમને નવાઈ લાગી. તો માછલી કહે છે, મને તો આ સ્થળ નાનું પડે છે, મોટા સ્થળમાં મૂકો. એક મોટું પાત્ર લઈને એમાં મૂકી છે. સાંજ પડે એ પહેલાં તો માછલીથી પાત્ર ભરાઈ ગયું છે. ફરી પાછી એ જ ફરિયાદ, મને કોઈ મોટા પાત્રમાં મૂકો. હવે તો રાજાએ મોટા હોજમાં મૂક્યા છે. 4-5 કલાકમાં હોજમાં પણ માછલી એવડી મોટી થઈ ગઈ છે. નદીમાં મૂક્યા, નદીમાં પણ જાણે નદી રોકાઈ જાય એવું થઈ ગયું. સમુદ્રમાં લઈ ગયા તો માછલીએ ફરી પાછું કીધું કે અહીં તો મોટા મોટા જીવ હોય છે, મને મારી ખાશે, તમે મને બચાવો. રાજાએ હવે હાથ જોડ્યા છે કે તમે છો કોણ? આટલા ઓછા સમયમાં આટલું વિરાટ સ્વરૂપ તમે ધારણ કર્યું છે, તમે છો કોણ? એટલે કે રાજા, હું તને મળવા માટે જ આવ્યો હતો. હું પરબ્રહ્મ પરમેશ્વર જ છું, ઈશ્વર જ છું, પણ આ સ્વરૂપમાં હું તને મળીશ. હવે આજથી 1 અઠવાડિયા પછી પૃથ્વીનો સંપૂર્ણ પ્રલય થઈ જશે. એ વખતે હું મહામત્સ્ય રૂપે આવીશ. તારી પાસે એ વખતે એક નાનકડું નાવડું, મોટું, અમને તમે માવો એવડું આવી જશે. એ નાવડામાં સપ્તર્ષિઓ હશે. એમાં તમારે બેસી જવાનું છે. પૃથ્વી ઉપરના જેટલા પણ ઉપયોગી ધનધાન્ય છે, બીજ છે અને વંશને માટેના વેલા છે, એ બધા સાચવીને જોડે લઈ લેજો અને હું તમને બચાવીશ. પ્રલયકાળના એ ભયંકર સમુદ્રમાં તમે મને જે પ્રશ્ન પૂછશો એનો હું જવાબ આપીશ અને તમને બ્રહ્મજ્ઞાનનું સમજ પડશે. રાજા આશ્ચર્ય પામ્યો છે અને આનંદ પણ થયો છે કે શ્રીહરિના આ રીતે પણ દર્શન મને થયા. અઠવાડિયું થવા આવ્યું. રાજા તો દર્ભના આસન પાથરીને સમુદ્રના કિનારે બેઠો જ છે, રાહ જોઈ રહ્યો છે કે ક્યારે ભગવાનના દર્શન થાય. એકદમ મોટા મોટા પ્રલયંકારી મોજા ઉછળ્યા છે. પૃથ્વી ડૂબવા માંડી છે અને એ જ વખતે દરિયામાં એક નાવડું મોટું તરતું તરતું આવે છે. અંદર સપ્તર્ષિઓ બેઠેલા છે. રાજાએ કહ્યા પ્રમાણે બધા બીજ એકઠા કરી રાખ્યા છે. રાજા નાવડામાં ચડી બેસે છે અને નાવડું ચાલવા માટે ત્યાં સપ્તર્ષિઓ કહે, રાજા, તમે ઈશ્વરનું ધ્યાન કરો. તમે ધ્યાન કરશો તો ઈશ્વર જરૂર પ્રગટ થશે. રાજાએ ઈશ્વરની સ્તુતિ કરી છે અને તરત જ મત્સ્યાવતાર રૂપે ભગવાન પોતે પધાર્યા છે. બોલો શ્રી મત્સ્ય ભગવાન કી જય. મત્સ્યાવતારનો હેતુ એ જ છે કે વેદને સાચવવા. એટલે અંધારું ઘોર છે, ચારે બાજુ પ્રલયંકર પૂર સિવાય કશું દેખાતું નથી. માત્ર સપ્તર્ષિઓની જે આભા હોય તે જ હોય. એના સહારે નાવડું એ ભયંકર દરિયામાં ડોલાયમાન થઈ રહ્યું છે અને આ મત્સ્યના એક શિંગડાની સાથે વાસુકી નાગનું નેતરું કરીને બાંધી છે હોડીને. હોડી પણ ડોલે છે, પણ ભગવાનની કૃપાથી ભગવાન ડૂબકીઓ લગાવતા રહે છે, હોડી બચતી રહે છે અને એમ તરતાં તરતાં હોડી આગળ વધે છે. હવે રાજાને નિરાંત થઈ ગઈ છે. હવે કંઈ વાંધો આવવાનો નથી. ઈશ્વર જ્યાં સાથે છે ત્યાં કંઈ નહીં થાય. રાજા એમને પ્રશ્નો પૂછવા માંડ્યા છે. દરેક પ્રશ્નનો મત્સ્ય રૂપે ભગવાન જવાબ આપે છે. બ્રહ્મજ્ઞાન આપ્યું છે. ખૂબ સમય સુધી બંને જણાએ ચર્ચા કરી છે અને એ ચર્ચા આપણી પાસે પણ આજે પણ ઉપલબ્ધ છે, જે મત્સ્ય પુરાણ તરીકે વખણાય છે. જેને જાણવું હોય એ મત્સ્ય પુરાણ પણ જાણી શકે છે. મત્સ્ય પુરાણ એ મત્સ્ય રૂપે રહેલા ભગવાન અને સત્યવ્રત રાજા એ બેના વચ્ચેના સંવાદ રૂપે મત્સ્ય પુરાણ રચાયું છે. અને એ રીતે મત્સ્ય પુરાણ કરીને મત્સ્ય ભગવાનની સ્તુતિ કરી છે. એમાંથી બહાર નીકળી ગયા છે. રાજાની સ્તુતિ છે. નમસ્તે પુરુષ શ્રેષ્ઠ સ્થિત્યુત્પત્ત્યપ્યેશ્વર ભક્તાનામ ન પ્રપન્નાનામ મુખ્યો હ્યાત્મગતિર્વિભો. હે પુરુષ શ્રેષ્ઠ, તમને નમસ્કાર છે. તમે સ્થિતિ, ઉત્પત્તિ અને લયના ઈશ્વર છો. ભક્તોનું તમે શરણાગતને માટે તમે આત્મા અને આશ્રય છો. રાજા સત્યવતની આ સ્તુતિ સાથે બધા બચી ગયા છે.
તમામ પ્રકારના બીજ પણ જોડે રહી ગયા છે. એ સમયે બ્રહ્માજીની રાત હતી. પરબ્રહ્મ હૃદયમાં પ્રગટ્યા છે. થોડી વાર પછી મત્સ્ય ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા છે. અને એ વખતે રાજાએ ઈશ્વરની ફરી સ્તુતિ કરી છે. એ સ્તુતિના શબ્દો છે: તમ ત્વામહમ દેવવરમ વરણ્યે પ્રપદ્ય ઈશમ પ્રતિબોધનાય છિંદ્યર્થ દીપૈ ભગવન વચોભી ગ્રંથિન હૃદયાન વિવૃણુ સ્મવુક. હે ભગવાન, આપ દેવતાઓના પણ આરાધ્ય દેવ છો, પરમ પૂજનીય પરમેશ્વર છો. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું આપની શરણે આવ્યો છું. આપ પરમાર્થનો પ્રકાશ કરે એવી વાણીથી મારા હૃદયની ગ્રંથિ કાપી નાખો. છિંદતે હૃદય ગ્રંથિ, હૃદયની ગ્રંથિ કાપે અને આપના સ્વરૂપને પ્રકાશિત કરો. આ મત્સ્ય ભગવાનની વાર્તા છે. ભગવાને રાજાને આત્મતત્વનો ઉપદેશ કર્યો છે. પ્રલયનો અંત આવ્યો. બ્રહ્માજીની ઊંઘ ઉડી ગઈ છે. ભગવાને હયગ્રીવ નામના એ અસુરને મારીને વેદ બ્રહ્માજીને પરત આપ્યા છે. ભગવાનની કૃપાથી રાજા સત્યવ્રત આ કલ્પમાં વૈવસ્વત મનુ તરીકે જન્મ્યા છે. વૈવસ્વત મનુ ભગવાન કી જય. આમ આ મત્સ્યાવતારનો નાનકડો અંશ આપણે વાર્તા રૂપે લીધો. હવેનો જે અવતાર છે એ અવતાર સૌથી પહેલો એવો અવતાર છે કે જેમાં ગૃહસ્થાશ્રમનું પાલન થાય છે. શ્રી રામજીનો જન્મ થાય છે. રામાવતારની વાત છે. આપણે આગળ જોઈ ગયા હતા કે પરમાત્મામાંથી બ્રહ્માજી નાભિકમળમાંથી આવ્યા. બ્રહ્માજીએ પોતાના માનસ પુત્રો તરીકે સપ્તર્ષિઓને પહેલાં પ્રગટ કર્યા. એમાં મરીચી નામના સપ્તર્ષિ છે. એમના દીકરા કશ્યપ છે. કશ્યપની વંશાવળી આપણે જોઈ ગયા છીએ. કશ્યપના એક દીકરા છે વિવસ્વાન. આમ તો વિવસ્વાનના પુત્ર વૈવસ્વત મનુ છે. વિવસ્વાન એટલે સૂર્ય. એટલે આખો વંશ હવે સૂર્યવંશ તરીકે ઓળખાય છે. અગાઉ જે વાત કરી હતી એમાં આપને યાદ હોય તો ચંદ્ર હતા. ચંદ્રનો દીકરો બુધ હતો. એના દીકરા યયાતિ હતા. એમાંથી કૃષ્ણના વંશમાં આપણે વાત કરી એટલે એ ચંદ્રવંશ હતો. આ મનુ વૈવસ્વતનો જે વંશ છે એ સૂર્યવંશ છે. અને વૈવસ્વત મનુના દીકરાઓમાંથી આપણે જેની વાત કરવાના છીએ એ ઇક્ષ્વાકુ નામના હતા. એટલે રામચંદ્ર ઇક્ષ્વાકુના વંશમાં જન્મ્યા હતા. અન્ય દીકરાઓ પૃષદ્ર, નભગ, દિષ્ટ, નિમિ, શરિયાતી વગેરે હતા. ટૂંકમાં એના વિશે જાણીએ તો નભગના દીકરા નાભાગ અને એમના દીકરા અંબરીશ. અંબરીશ ઈશ્વરના પરમ ભક્ત હતા. ભક્ત અંબરીશની વાર્તા ટૂંકમાં આપણે જાણીએ. એક વખતે અંબરીશ રાજા એકાદશીનું વ્રત કર્યું છે અને અનશન પછીના પારણા કરવાના છે. એવો નિયમ છે કે અનશન પછી 12ના દિવસે પારણા કરવા જોઈએ. રાજા પારણાની તૈયારી કરીને બેઠા છે. ત્યાં જ દુર્વાસા ઋષિ આવે છે અને દુર્વાસા પોતાના શિષ્યો સાથે આવ્યા છે. દુર્વાસા ઋષિને રાજાએ સન્માન કર્યું છે, આવકાર્યા છે. ઋષિ કહે છે અમે સ્નાન સંધ્યા કરીને પાછા આવીએ. એટલે સ્નાન સંધ્યા કરવા ગયા છે. બહુ સાદી સીધી વાત છે. અતિથિ દેવો ભવ. ઋષિ આવે એની રાહ જોઈને પછી પારણા કરીશું એમ રાજા વિચાર કરે છે. ઋષિને અર્ઘ્ય આપવામાં, સંધ્યા કરવામાં ઘણો બધો સમય ગયો છે. ત્યાં સુધીમાં બારસ શરૂ થઈ જાય છે. હવે જો એ પળમાં જો પારણા ન કરે તો પણ પાપ લાગે એવું છે. વિદ્વાનોને પૂછ્યું કે હવે શું કરવું જોઈએ. વિદ્વાનોએ બહુ વિચાર કરીને કહ્યું છે કે ઋષિ આવે એ પહેલાં ખાલી જળપાન કરશો તો ચાલશે. પારણા પણ ગણાશે અને ઋષિની અવમાનના પણ નહીં થાય. જળપાન કર્યું છે. ઋષિ આવ્યા છે. ઋષિ તો જ્ઞાની છે. તરત ખબર પડી ગઈ કે રાજાએ પારણા કર્યા છે અને એની સાથે જ દુર્વાસા ક્રોધે ભરાયા છે. રાજાને એમણે પોતાના માથામાંથી એક જટા કાઢીને કૃત્યા પેદા કરી છે. કૃત્યા રાજાની પાછળ પડી છે પણ રાજા તો એમ જ સ્થિર ઊભા છે. અને એ વખતે ભગવાનનું સુદર્શન ચક્ર આવીને રાજાનું રક્ષણ કરે છે. ઋષિ સુદર્શન ચક્રથી ડરીને ભાગે છે. ભાગતા ભાગતા બ્રહ્મલોક, શિવલોક બધે જાય છે. ક્યાંય બચવાનો આરો નથી. છેવટે વૈકુંઠમાં જાય છે. ભગવાન પણ કહે છે હું બચાવી શકું એમ નથી. જે મારો ભક્ત તમારી સાથે નારાજ થાય તો ભક્ત સિવાય બીજું કોઈ બચાવી ન શકે. દુર્વાસા આખું પરિક્રમણ કરીને પાછા આવી જાય છે અંબરીશજી પાસે. અંબરીશજી
ખૂબ શરમાય છે કે ઋષિ જેવા ઋષિ મને પગે પડે છે, પણ છતાંય એમણે ભગવાનની સ્તુતિ કરીને એમણે માફ કર્યા છે, સુદર્શન ચક્ર પાછું ગયું છે. અને અંબરીશે ઋષિને પહેલાં જમાડીને પછી પોતાનું ભોજન લીધું છે. કેટલાય દિવસોથી અંબરીશ જમ્યા જ નથી, છતાં પણ પહેલાં પોતાના અતિથિને જમાડે છે. દુર્વાસાજી ખૂબ પ્રસન્ન થયા છે અને અંબરીશને એક શ્રેષ્ઠ ભક્ત તરીકે આજે પણ બધા યાદ કરે છે. એટલે અંબરીશ એ નાભાગના વંશમાં થયા હતા. ઈલા અને બુધનો જે વંશ પુરુરવા યયાતિનો હતો એની આપણે વાત કરી ચૂક્યા છીએ. બીજા એક દીકરા હતા નિમિ. એ નિમિ પણ આ વૈવસ્વત મનુના દીકરા છે. અને નિમિના દીકરા છે જનક. જનક એટલે એમના વંશમાં જેટલા રાજાઓ થયા બધા જનક કહેવાયા છે. એ મિથિલાના રાજાઓ તે મૈથિલેશ પણ કહેવાય છે. એમને ત્યાં એક જનકના ખેતરમાં હળથી ખેડતી વખતે એક ચરુ નીકળ્યું અને ચરુમાંથી સીતાજીનો જન્મ થયો છે. એટલે સીતાજી આ વંશમાં જન્મ્યા છે, જનકના નિમિના વંશમાં જન્મ્યા છે. શરિયાતી નામના એક દીકરા છે. એમના કુળમાં રેવતી નામની દીકરી થઈ છે. એ રેવતી એક જેની સાથે બલરામજીનો પછી વિવાહ થવાનો છે, લગ્ન થવાના છે. આમ આ વંશમાં આપણે જેની સાથે આ વાત કરવાના છે રામચંદ્ર ભગવાનની, એ વંશમાં ઇક્ષ્વાકુ નામના દીકરા હતા. એમના વંશમાં યુવનાશ્વ થયા. યુવનાશ્વના દીકરા માંધાતા થયા. માંધાતાને 50 દીકરીઓ હતી. એ જરા રસપ્રદ વાત છે એટલે કહેવાની છે. 50 દીકરીઓને માટે સૌભરી નામના મુનિએ માગણી કરી. એટલે રાજાએ કીધું કે હું દીકરી તો પરણાવું, પણ તમારે કંઈક એને આપવું જોઈએ. એટલે 1000 ગાયો તમે જો આપો તો આ દીકરીને પરણાવું, અને પછી કે દીકરી તમને પસંદ કરે તો તમને પરણાવું. સૌભરી મુનિને યાદ આવી ગયો છે, પોતાની યોગ બળથી એકદમ યુવાન અને રૂપાળા થઈ ગયા છે. જ્યાં રાણીવાસમાં ગયા છે 50 દીકરીઓ એમને પસંદ કર્યા છે. એટલે આ સૌભરી મુનિ 50 દીકરીઓને વર્યા છે, કારણ કે દીકરીઓએ પસંદગી કરી લીધી છે. સૌભરી મુનિની યાદ એટલા માટે આપવી જોઈએ કે પછી એ જ્યારે વ્રત કરીને પોતાના બ્રહ્મલીન થવા માટે, ભગવાનનું ધ્યાન ધરવા માટે જગ્યા નક્કી કરે છે. એ જગ્યા યમુના નદીમાં આવેલા એક કુંડમાં છે, જ્યાં કોઈ એમને ડિસ્ટર્બ ન કરે. એટલે એ કુંડમાં પાણીમાં બેઠા બેઠા આ સૌભરી મુનિ પોતાનું ધ્યાન, પોતાની પૂજા બધું કરતા હોય છે. એ કુંડમાં માછલીઓ તરતી હોય છે અને ગરુડ એ માછલીઓ લેવા માટે ત્યાં આવે. સૌભરીને બધી માછલીઓ વિનંતી કરી કે મુનિવર તમે છો ને આ હિંસા થાય છે. મુનિએ ગરુડને કીધું છે આ કુંડ પાસે તારે આવવાનું નહીં, અહીંયા તું આવીશ તો તારા માથાના સ્વસ્ત્ર ટુકડા થઈ જશે. ગરુડજી હવે એ કુંડ પાસે આવતા નથી. બીજી બાજુ એક એવી વાર્તા ચાલુ થઈ ગઈ કે જ્યાં નાગોમાં એક કાલીય નાગ કરીને નાગ હતો, અને એણે ગરુડને કંઈ ખીજવ્યા છે. એ આખી મોટી વાર્તા છે એટલે નહીં કહું, પણ એ કાલીય નાગ અને ગરુડને વેર બંધાણું છે. ગરુડ એને મારી જ નાખે એમ છે, કારણ ગરુડ તો મહાશક્તિશાળી છે. એટલે એનાથી બચવા માટે કાલીય નાગ આવીને આ કુંડમાં વસ્યો છે. એને ખબર છે કે આ કુંડમાં ગરુડજી મને હેરાન કરી શકશે નહીં. એટલે એ કુંડને કાલીય કુંડ કહે છે, જ્યાં સૌભરી મુનિ પોતાની તપસ્યા કરી રહ્યા છે. એ માંધાતાના જમાઈ છે. માંધાતાના દીકરા મુચકુંદ હતા, પ્રખર તેજસ્વી રાજા તરીકે. એટલા તેજસ્વી કે દેવોને દાનવો સાથે યુદ્ધ થાય ત્યારે મુચકુંદ એમને લડવા માટે જાય, અને મુચકુંદની સહાયથી અનેક વખતે દાનવો સામે દેવો જીત્યા છે. પણ પછી વર્ષોના વર્ષો વીતતા ગયા. 1000 વર્ષ પછી, આ સતયુગની વાત છે, આપણા 1000 વર્ષ તો બહુ મોટા થઈ જાય, પણ ત્યાં તો માણસો લાંબુ જીવન જીવતા હતા. તો મુચકુંદજી જ્યારે થાક્યા છે ત્યારે કે હવે મને આરામ લેવો છે, મને એવું કંઈક વરદાન આપો કે મને લાંબી ઊંઘ આવી જાય. એક વખત યુદ્ધ કરીને થાક્યો છું, એક ગુફામાં જઈને સૂઈ જાઓ, ઇન્દ્રનું વરદાન છે, આરામથી ઊંઘ આવી જશે. તમને કોઈ જગાડશે તો એ મરી જશે, એના માથાના ટુકડા થઈ જશે, બળી જશે. મુચકુંદ મુનિ થઈને આરામથી પોતાની ગુફામાં સૂઈ ગયા છે, અને હવે કોઈ એને અથડાવવા આવે તો એને મરવાનો વારો આવે એવી વાત છે. એ મુચકુંદ ઋષિની અને મુચકુંદ રાજાની આ વાત છે. એમના દીકરા થયા ત્રિશંકુ. ત્રિશંકુ પણ બહુ ભગવદ્ ભક્ત છે, અને વિશ્વામિત્ર એના પર એટલા બધા પ્રસન્ન થયા છે કે તને સદેહે સ્વર્ગમાં મોકલું. ત્રિશંકુને એમણે એવું કીધું છે કે તારી ભક્તિ અને તારું સત્ય જોઈને તને સદેહે સ્વર્ગમાં મોકલવાનો છે. ત્રિશંકુને વિશ્વામિત્ર પોતાના તપોબળથી સ્વર્ગમાં મોકલે છે, પણ આવી રીતે તો કોઈ આવ્યું નથી અત્યાર સુધી. નો એન્ટ્રી. ઉપરથી દેવો એને પાછો ફોટો, નીચેથી વિશ્વામિત્ર પાછો મોકલે. વોલીબોલ શરૂ થયું જાણે. પણ છેવટે
અડધે રહી જાય છે એટલે એનું નામ પડ્યું ત્રિશંકુ. ત્રિશંકુ ન આ બાજુ છે ન પેલી બાજુ છે, પણ એનું સ્થાન આકાશમાં ચોક્કસ થઈ ગયું છે. આ ત્રિશંકુ રાજા પણ આ વંશમાં જન્મ્યા છે. એમના જ વંશમાં હરિશ્ચંદ્ર જન્મ્યા છે. હરિશ્ચંદ્રને કોણ ન જાણતા હોય? હરિશ્ચંદ્ર તારામતીની વાર્તા આપણે ઘણી બધી કરી છે. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા પણ આ રામચંદ્રના વંશમાં જન્મ્યા છે. હરિશ્ચંદ્રનો દીકરો રોહિત, રોહિતના દીકરા બાહુક, બાહુકના દીકરા સાગર. વચ્ચે ઘણા બધા વંશ જાય, પણ આપણે જે અગત્યના રાજાઓ છે એમના નામ લેતા જઈએ છીએ. આ સગર રાજા એમણે મોટો અશ્વમેધ યજ્ઞ કર્યો છે, અને અશ્વમેધ યજ્ઞનો ઘોડો ફરતા 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 જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. એટલે એક વખતે એ ઘોડાને કોઈ લઈ ગયું અને કપિલ મુનિના આશ્રમની પાસે બાંધી દીધો. રાજાના કુંવરો શોધવા નીકળ્યા છે સેના લઈને. સગર રાજાને 1000 દીકરાઓ હતા. બધા શોધવા નીકળ્યા લાવ લશ્કર લઈને, અને જઈને જોયું તો કપિલ મુનિ તો બસ ધ્યાનમાં બેઠા છે. એ વખતે એમને એવો વિચાર આવ્યો કે આ તો ઢોંગી લાગે છે, આ ઘોડો લઈ ગયા છે ને પાછા આરામથી તપ કરવા બેસી ગયા છે. એટલે એમને છંછેડ્યા છે કે ઘોડો કેમ લઈ આવ્યા. અને આ તપસ્વીએ જે આંખ ખોલી ત્યાં બધાએ બળીને ભસ્મ થયા છે. માંડ 5 દીકરાઓ ભાગ્યા તે બચી ગયા છે. આ સગર રાજાના બધા દીકરાઓ બળી ગયા, ઘરે પાછા આવે છે. બચેલાઓમાંથી વંશ પેલો આગળ ચાલ્યો છે, અને એ પુત્રોમાંથી અંશુમાન એ પૌત્ર થયો છે. એણે વિચાર કર્યો કે મારા બાપદાદાઓને પેલી રાખનો ઢગલો પડ્યો છે કપિલ મુનિના આશ્રમ પાસે, ત્યાંથી કંઈક એમને પુનર્જીવિત કરી શકાય કે કેમ. ખૂબ તપ કર્યું છે. એને ખ્યાલ આવી ગયો છે કે જો ગંગા નદી દેવગંગા અહીંયા પૃથ્વી ઉપર અવતરે તો આ લોકોનો ઉદ્ધાર થાય. પણ અંશુમાનના તપથી કંઈ થતું નથી. એનું આયુ પૂરું થઈ જાય છે. એનો દીકરો દિલીપ છે. દિલીપ એકદમ ગાયોનો રખેવાળ જેવો છે, અને સુંદર મજાનું એનું રાજ્ય ચલાવી રહ્યા છે. દિલીપે બહુ તપ કર્યું છે, છતાં પણ ગંગાજી નીચે આવતા નથી. એમના દીકરાઓમાં ભગીરથ છે. ભગીરથે તપશ્ચર્યા બરોબર કરી, અને ગંગાજીએ પૂછ્યું હું આવું તો ખરી, પણ ઉતરું ક્યાં? હું જેવી ઉતરીશ એવી તરત જ પાતાળમાં સમાઈ જઈશ, કારણ મારો વેગ એટલો બધો છે. હવે ઉતરવા માટે જેમ સમુદ્ર મંથન વખતે મહાદેવજી મદદમાં આવ્યા હતા, એવી રીતે ઉતરવા માટે પણ શિવજી મદદમાં આવ્યા છે. એમની વિશાળ જટા ખોલી દીધી છે. ગંગાજી ઉતરે તો પણ કંઈ વાંધો નહીં, પાછી જટા વાળી દે, ગંગાજી એમાં મૂંઝાતા રહે, અને પછી એક જગ્યાએથી નીકળે. શિવજીએ ગંગાજીને અવતરણ કરવાનું કહ્યું છે. ગંગાજી ઝીલાયા છે. ગંગાજી શિવજીની જટામાં છે, અને ત્યાંથી ધીમે ધીમે વહેતા વહેતા ભારત વર્ષને એમણે પવિત્ર કર્યો છે. પવિત્ર કરતાં 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 કપિલ મુનિના આશ્રમ પાસે પડેલા રાખના ઢગલા પાસે આવ્યા છે. ગંગાજીનું પવિત્ર જળ અડતાની સાથે જ બધા દીકરાઓ સજીવન થયા છે. ભગીરથને પણ આનંદ થયો છે. આ ગંગાવતરણની કથા છે. બોલો શ્રી ગંગા મૈયા કી જય. ભગીરથના કુળમાં ખટવાંગ થયા. ખટવાંગ પણ બહુ જ ભગવત ભક્ત છે. આ વંશવેલા એટલા માટે કહીએ છીએ કે ભગવત ભક્તોની એક આખી પરંપરા છે. અને એમના દીકરામાં રઘુ થયા. રઘુના નામ ઉપરથી રામચંદ્રજીને આપણે રાઘવ કહીએ છીએ. એ રઘુના દીકરા અજના દીકરા દશરથ, અને દશરથના દીકરા શ્રી રામચંદ્ર ભગવાન. આ રામચંદ્ર ભગવાનની જે આખી વાત છે એ એટલી બધી સરસ છે કે મને લાગ્યું કે એમના કુળની બધી વાત આપણે ધીમે ધીમે કરતાં કરતાં જે કરીએ છીએ એમાં રામચંદ્રજીના પહેલાં જે તપશ્ચર્યા થઈ છે એની પણ આપણે વાત કરવી જોઈએ. તો ઇક્ષ્વાકુના કુળમાં આપણે વાત કરતાં કરતાં શરિયાતીની વાત કરી છે, રેવત અને રેવતીની વાત કરી છે, અંબરીશની વાત કરી છે, અને એક સ્તુતિ ભગવાન રામના પહેલાંના અજય કર્યું છે. અહમ ભક્ત પરાધીનો હે સ્વતંત્ર વદ્વિજ સાધુવીર ગ્રસ્ત હૃદયો ભક્તય ભક્ત જનપ્રિય. અંબરીશ રાજાને બચાવ્યા છે. અને પછી એક સ્તુતિ ભગવાનની વચ્ચે આવી ગઈ છે જે બહુ સરસ શબ્દો લાગતા મને થયું કે આપણે સાંભળીએ. ત્વમ અગ્નિર ભગવાન સૂર્ય સ્વમ સોમો જ્યોતિષામપતિ ત્વમ આપસ્ત્વમ ક્ષિતિર્વ્યોમ વાયુર્માત્રેન્દ્રિયાંત. આ શ્લોક એવો છે કે લગભગ બધા જ પુરાણોમાં, બધા જ સ્તોત્રોમાં, અને કદાચ બધા જ વેદોમાં આ જ સ્વરૂપે મુકાય. ત્વમ અગ્નિ ભગવાન સૂર્ય, ત્વમ સોમો જ્યોતિષામપતિ, ત્વમ આપઃ, ત્વમ ક્ષિતિર્વ્યોમ વાયુ માત્રેન્દ્રિયાણી છે. આ જે વિષ્ણુ ભગવાને સંબોધીને શ્લોક કીધો છે એનો અર્થ એવો થાય છે તમે અગ્નિ છો, તમે સૂર્ય છો, તમે ચંદ્ર છો, તમે વાયુ છો. શિવજીની સ્તુતિમાં પણ ત્વમ આપસ્ત્વમ વ્યોમ ત્વમ ધરણીરાત્મા ત્વમ ઇતિ છે.
મહિમ્નમાં પણ આ જ છે. કોઈ પણ જગ્યાએ તમે કરો એટલે એનો અર્થ એ થાય કે ઈશ્વરનું સ્વરૂપ ગમે તે હોય, આ બધું જ પ્રત્યેક ઈશ્વરમાં છે. શું શિવ હોય, શું શક્તિ હોય, શું કૃષ્ણ હોય, શું રામ હોય, શું જગદંબા હોય, શું સૂર્ય હોય, શું ગણેશજી હોય. ગણપતિ અથર્વ શિરોમાં 5 છે. ત્વમ અગ્નિ, ત્વમ વાયુ, ત્વમ સોમ. આ જ શ્લોક છે. એટલે જે વિતંડાવાદ ઊભો થાય છે કે મારા ગણેશજી ને મારા શિવજી ને મારા વિષ્ણુ ભગવાન, એ નિરર્થક છે. એ બધા એક જ છે, એક જ ભક્ત ઈશ્વરના બધા અન્ય સ્વરૂપો છે. એટલે એ શ્લોક મેં એટલા માટે અહીંયા ઉદ્ધૃત કર્યો હતો. ભગીરથને ત્યાં ખટવાંગ થયા છે. ખટવાંગે જે યજ્ઞ કર્યો એમાં એક સરસ મજાનો શ્લોક છે, એ પણ મને ગમ્યો હતો એટલે તમારી પાસે રજૂ કરું છું. યત્તદ બ્રહ્મ પરમ સૂક્ષ્મમ અશૂન્યમ શૂન્ય કલ્પિતમ ભગવાન વાસુદેવેતી યમ ગૃણંતી હિ સાત્વતા. જે કોઈ પરબ્રહ્મ છે એ સૂક્ષ્મ છે. યાદ રાખીએ, આપણે જે 6 દિવસ સુધી પહેલાં હું જેને કન્સેપ્ટ કહું છું અથવા તો વિભાવના કહું છું, એ વારંવાર યાદ કરાવીએ. યત્તદ બ્રહ્મ પરમ, બધા જે દેખાય છે સ્વરૂપો તો ખરા, પણ જે દેખાતા નથી. ભગવાન વાસુદેવેતી સૂક્ષ્મ અશૂન્યમ શૂન્ય કલ્પિતમ, શૂન્ય પણ એ છે, શૂન્ય સિવાયનું જે છે એ પણ એ જ છે. એ સાત્વતમાં બતાવે છે, પરમ સત્ય છે. એને ભગવાન વાસુદેવ એવું કહેવામાં આવે છે. અને શ્રી રામચંદ્રની કથા શરૂ થાય છે. શ્રી રામજીનો જન્મ થાય એ પહેલાં સ્તુતિ કરે છે બધા. અને એને ટૂંકમાં, જેમ મેં પેલા આખું ભાગવત એક જ શ્લોકમાં કહ્યું હતું, એવું એક શ્લોકમાં કહી શકાય એવું છે. આદૌ રામ તપોવનાદિગમનમ, આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહરણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ એતત શ્રીમદ રામચંદ્ર કથિતમ રામાયણમ યગ્રથમ. રામાયણનું ટૂંકમાં આટલું કહી દીધું. આપણે વિગતવાર એનું જોઈએ તો એક સરસ મજાનો શ્લોક કહું છું, ભાષાંતર કરીશું. ગુરુવર્થે ત્યક્ત રાજ્યો, ગુરુવર્થ એટલે પોતાના પિતાને ગુરુ માન્યા છે, પોતાના ગુરુની, પોતાના પિતાની આજ્ઞા માની છે. ગુરુવર્થે ત્યક્ત રાજ્યો વ્યચરદાનુવનમ, અને પછી જંગલમાં ફર્યા છે. પદ્મપદભ્યામ ત્રિયાયા, પોતાના કમળ જેવા પગ વડે. હું ધાર્મિક ઉપરાંત સાહિત્યનો થોડો રસિક છું. હવે આ કેવા પગ છે? કમળ જેવા પગ રામચંદ્રજીના કેવા છે? પદ્મપદ્મ પ્રિયાયા પાણી સ્પર્શા ક્ષમાભ્યમ, સીતાજી એ ચરણ કમળને દબાવે તો પણ એમને દુઃખ થાય, એમને પીડા થાય. એવા કોમળ પગવાળા રામચંદ્રજી વનમાં ફરે છે. પાણી સ્પર્શા ક્ષમાભ્યામ મુજિત પથરજો યો હરિન્દ્રાનુજાન્માભ્યામ, અને એમને પગ દબાવી આપવા માટે સીતાજી તો છે, પણ લક્ષ્મણજી પણ છે અને હનુમાનજી પણ છે. વૈરૂપ્યાત શૂર્પણખ્યા, શૂર્પણખાને વિરૂપ કરી નાખી, કાનના કાપી નાખ્યા. પ્રિય વીરરુષા રોપિત ભ્રુવજંબ, અને એમની પ્રિયાનો વિરહ થયો. એટલે સામાન્ય માણસ જેમ પોતાની પત્ની ખોવાઈ જાય ને જેમ શોધવા નીકળે એમ શોધવા નીકળ્યા. અને જ્યારે ખબર પડી કે સાગરની પેલે પાર છે, ત્યારે ભ્રુકુટી ચડાવીને સમુદ્રને એમણે પડકાર કર્યો. ત્રસ્તાબ્દિર્બદ્ધ સેતુ, સમુદ્ર ગભરાઈ ગયો છે અને ત્યાં એના ઉપર સેતુ બાંધ્યો છે. ખલદવદહન, અને બધા જ રાક્ષસોનો નાશ કર્યો છે. કૌશલેન્દ્રો વતાન્ન, એ કૌશલેન્દ્ર એ અયોધ્યાપતિ રામ અમારું રક્ષણ કરો. હવે રામચંદ્રની આખી રામાયણ તો આપણે જાણીએ છીએ, પણ મહત્ત્વના અંશો આજે આપણે ફરી યાદ કરીશું. નાનકડા રામચંદ્ર છે. મા કૌશલ્યા, પિતાજી દશરથ યજ્ઞમાંથી મળેલા પ્રસાદ રૂપે આવેલા ઈશ્વરને ખૂબ પ્રેમ કરે છે. અને અનેક કવિઓએ રામજીના ઘણા બધા ગુણગાન ગાયા છે. ઠુમક ચલત રામચંદ્ર બાજત પૈજનિયા, સરસ મજા. ઠુમક ચલત રામચંદ્ર
બાજત પૈજનિયા ઠુમક ચલત રામચંદ્ર. રામજીના માટે ખૂબ બધા ગીતો ગવાયા છે, ભજનો લલકારાયા છે. એ રામજી હજુ તો કોમળ છે, નાનકડા છે. થાળીમાં ચાંદો બતાવવો પડે, ચાંદો મને આપમાં, એવી માની પાસે રડ કરે છે. અને રામજી જ્યારે બહાર નીકળે ત્યારે જોવા માટે લોકો, ગામના, અયોધ્યાના માણસો ભેગા થાય છે. એટલા સુંદર એમના દર્શન છે. હવે એવા સુકુમાર રામજીને લેવા માટે વિશ્વામિત્ર ઋષિ આવે, દશરથ પાસે માગણી કરે. એક તો મોટી ઉંમરે દશરથ રાજાને બાળકો થયા છે, અને આટલા સરસ મજાના રામચંદ્ર લક્ષ્મણને વિશ્વામિત્ર માગે છે કે મારે ત્યાં રાક્ષસો હુમલા કરે છે, યજ્ઞ કરી શકતો નથી, રક્ષણ કરવા માટે હે રાજા આ બે કુમાર મને આપ. રાજા ના નથી કહી શકતો, હા નથી કહી શકતો, સમય માગી લે છે. પણ સમય વીત્યા પછી વિશ્વામિત્ર ફરી પૂછે છે શું છે જવાબ. રાજા અચકાતા અચકાતા હા પાડે છે. વિશ્વામિત્રને હસવું આવે છે અને કહે છે કે આ તો ત્રિભુવનનો માલિક છે, આની તમે શું રક્ષા કરવાના છો? એટલે હે રાજા ચિંતા કરશો નહીં, હું એને લઈ જાઉં છું. રામચંદ્ર વિશ્વામિત્ર સાથે ગયા છે, યજ્ઞની રક્ષા કરી છે. યોગાનુયોગ એ વખતે યજ્ઞનો ભંગ કરવા માટે સુબાહુઓને મારીચ આવ્યા છે. રામચંદ્રે પોતાના તીર કામઠા ઉપાડીને મારીચ સુબાહુને હટાવ્યા છે, માર્યા છે. અને આ જ રામચંદ્ર તે પછી એક વીર પુરુષ તરીકે વિશ્વામિત્રની સાથે ફરતા રહ્યા છે. વિશ્વામિત્ર એમને લઈ જાય છે જનક રાજાને ત્યાં. જનક રાજાને ત્યાં સ્વયંવર છે. જે ધનુષ્ય ભલભલા ઉપાડી શકતા નથી એવું શિવજીનું ધનુષ્ય ઉપાડે એને સીતાજી વરવાના છે. અને આ શરત છતાં વિશ્વામિત્ર લઈ ગયા. સુકુમાર રામજી અને લક્ષ્મણ બે જણા સવારે, વહેલી સવારે જનક રાજાના બગીચામાં ફરવા નીકળ્યા છે. અને એ જ વખતે સીતાજી પણ ફૂલ લેવા માટે સખીઓ સાથે નીકળ્યા છે. નજર તો મળી છે, બંનેને લાગ્યું કે અમે બધા એકબીજા માટે નિર્માયા છીએ. પણ એ વખતની શરમ, એ લજ્જા એ જાળવીને રામચંદ્રજી પાછા આવ્યા છે વિશ્વામિત્ર પાસે. અને પછી જ્યારે ધનુષ્યનો ભંગ કરવા માટે રાજ્યસભામાં જવાનું થયું ત્યારે રામજીને થયું છે કે ના, મારે લગ્ન કરવા તો સીતાજી જોડે સાક્ષાત લક્ષ્મીજી છે. અને રામચંદ્રજી ત્યાં શિવનું ધનુષ્ય, જે રાવણ પણ ઉપાડી શકતો નથી, એ ધનુષ્ય ઉપાડવા માટેનું કષ્ટ કરે છે. અને ઘડીના છઠ્ઠા ભાગમાં એ ખખડધ્વજ ધનુષ્યને તોડી નાખે છે. શિવનું ધનુષ્ય તોડ્યું, ટંકાર થયો, પૃથ્વી હચમચી ઉઠી. રામચંદ્રજી વિજેતા થયા. પણ એ ટંકાર સાંભળીને ત્યાં ધસી આવે છે શિવના પરમ ભક્ત પરશુરામજી. પરશુરામજીએ નક્ષત્રી કરી છે સૃષ્ટિને. પરશુરામનું નામ સાંભળીને ક્ષત્રિય ધ્રુજી ઉઠે છે. રામચરિત માનસમાં, વાલ્મીકી રામાયણમાં પ્રસંગ બહુ સરસ રીતે લખાયો છે. પરશુરામજી ગુસ્સે થયા છે. રામચંદ્રજીને બરોબર ઠપકો આપ્યો છે કે તમે ધારો છો શું તમારા મનમાં? રામચંદ્રજી બધું સહન કરે છે, લક્ષ્મણજીથી સહન થતું નથી. લક્ષ્મણજી વારંવાર પરશુરામજીને સામે કંઈક ને કંઈક જવાબ આપે છે. પરશુરામ ફરસો ગામે એટલી જ વાર છે. પણ રામચંદ્રજીના નામ સુકોમળ હૃદય પણ છે, ભક્તિભાવવાળું હૃદય છે. તદ્દન સજ્જન માણસ જેમ વાત કરે એ રીતે સ્થિર હૃદયથી વાત કરે છે. અને પરશુરામને પણ લાગ્યું કે ના, આ કંઈક અલગ વ્યક્તિત્વ છે. અને પછી એમને જ્યારે ખબર પડી, ઓહો હો હો, આ તો ત્રિભુવનનાથ પોતે છે. પરશુરામ એમને સામેથી વધાવે છે. અને સીતા સ્વયંવરની સાથે રામચંદ્રજી જનકને ત્યાં પોતાની જાન બોલાવે છે. દશરથ રાજા જાન લઈને આવે છે. ખૂબ રંગે ચંગે બધા ભાઈઓના લગ્ન દશરથ અને એમની જાનને લઈને આવ્યા હોવાથી લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત બધાને ત્યાં યોગ્ય કન્યાઓ મળી જાય છે. મિથિલાપુરીમાં આનંદ ઉત્સવ થાય છે. સીતાજીના લગ્નનો બહુ આનંદ છે. બધાને ખૂબ મોટો દાયજો આપ્યો છે. જનક રાજાએ પોતાની પાસે કંઈ રાખ્યું ન હોય એવી રીતે બધાને કરિયાવર કર્યા છે. પણ ઘણો વખત સુધી રોકાયા છે, સત્સંગ કર્યો છે. જનક રાજા પોતે વિદેહી કહેવાય છે. એ પોતાનું મન જાણે ઈશ્વરમાં જ છે એવા જનક રાજા છે. એની પણ નાનકડી વાર્તા છે કે એક વખતે એમને કોઈકે કહ્યું કે જનક રાજા, તમે વિદેહી કહેવાઓ છો પણ બેઠા છો તો રાજ સિંહાસન ઉપર, તમે આટલા રાજા થઈને કેવી રીતે અવધૂત જેવા ગણાવો છો? જનક રાજા કે એવું છે, તમારે પરીક્ષા જ કરવી છે. મુકુટ નીચે મૂકીને ચાલતા થઈ ગયા. આ જનક વિદેહી, એમને કોઈ પણ જાતની કંઈ પણ
લાલસા સ્પૃહા નથી, એમના દીકરી સીતાજી. આમ તો અધ્યાત્મની રીતે રામ એટલે રમતી દેહે ઇતિ રામ, જે આપણા દેહમાં રમે છે એ રામ. અને સીતા એ શુદ્ધ સત્વની બનેલા લક્ષ્મીજી છે. સીતાજી અને રામજી એ આપણને એમ લાગે કે પાત્રો વર્ણી બરાબર છે, પણ બંને ઈશ્વર અને લક્ષ્મીજી બંને છે. હવે પરશુરામ મળ્યા તે પછી રામચંદ્રજી પાછા આવ્યા છે. અયોધ્યામાં સમય જતાં દશરથ રાજાને લાગ્યું કે રાજગાદી સોંપવી જોઈએ. રાજગાદી સોંપવાની તૈયારી કરી છે. રામ જ મોટા છે, એમને રાજગાદી મળે એમ છે. ભરત તો મામાને ઘેર ગયા છે. ભરત અને શત્રુઘ્ન ત્યાં ગયા છે, રામ ને લક્ષ્મણ અહીંયા છે. રામને પૂછવા પણ કંઈ છે નહીં. આખા અયોધ્યામાં ખૂબ આનંદ છે. નગરના નર નારી ખૂબ ખૂબ આનંદથી રામચંદ્રની રાજ્યાભિષેકની ઘડીની રાહ જોઈ રહ્યા છે. પણ એ વખતે ઉપર સ્વર્ગમાં હલચલ થાય છે. દેવો બહુ સ્વાર્થી હોય છે. એમને થયું છે કે જે અવતાર કાર્ય કરવા માટે રામચંદ્ર અહીંયા અવતર્યા છે એ અવતાર કાર્ય બાકી રહી જશે તો, એટલે એમણે પરાણે બળપૂર્વક દેવી સરસ્વતીને મોકલ્યા છે કે તમે કંઈક એવું કરો કે રામચંદ્રજીનો રાજ્યાભિષેક અટકી જાય. સરસ્વતીજીએ મંથરા અને કૈકેયીની બુદ્ધિ બદલી નાખી છે. અને જ્યારે દશરથ રાજા વળી પાછા કૈકેયીજીના મહેલ ઉપર આવ્યા છે ત્યારે પેલા જૂના 2 વચનો માગ્યા છે. એ 2 વચનો એવા હતા કે એક વખતે યુદ્ધમાં દશરથ રાજા શત્રુઓ સામે લડી રહ્યા છે અને રથનું પૈડું ખસી રહ્યું છે, ત્યારે પૈડામાં પોતાની આંગળી મૂકીને ધરીને ચલાવનાર આ શક્તિશાળી સ્ત્રી એ કૈકેયી, દશરથ રાજાનો વિજય થયો હતો. દશરથ રાજા એની હિંમત માટે એને વચન આપવાનું કીધું, 2 વચન માગી લેજે મારી પાસેથી. એ વચન હજુ માગવાના બાકી છે. રામનો રાજ્યાભિષેક તૈયારી છે. અને મારા બાપુજીએ ઊંઝામાં આ રામાયણ બાળકો પાસે કરાવેલી, બાલમંદિરના બાળકોમાં. નાના નાના 5-6 વર્ષના બાળકો હોય એ કરતા. અને એમણે એ આનંદ માટેનું એક ગીત લખેલું, 2-3 લીટીઓ એને કહીએ. માલણ એમ કહે છે, માલણ ફૂલ આપવા જતી હોય, લાવી લાવી હું ફૂલ મારા હૈયા કેરા ડૂળ, રંગબેરંગી ફૂલ એની ગૂંથવી મારે ઝૂળ. રામ અમારા બનશે રાજા, મારા ફૂલ છે તાજા તાજા, ગૂંથી ગૂંથીને આપવા મારે હૈયા કેરા હાર, લાવી લાવી હું ફૂલ. આવી રીતે નાના નાના બાળકો નાટિકા કરતા, એમાંનું આ એક ગીત હતું. તો પિતાનું વચન પાળવાનું હતું. રાત્રે કૈકેયીને ત્યાં દશરથ રાજા ગયા છે. દશરથ રાજાની સામે કૈકેયીએ ક્રોધપૂર્વકનો પોતાનો દેખાવ કર્યો છે અને મને વચન આપો. અરે તું માગે તે આપું. આજે તો રાજા રામ બનવાના છે, મારા મનમાં બહુ હરખ છે, જે વચન માગીશ તે હું આપીશ. રાજાને પણ ખ્યાલ નથી કે આવું કંઈક આ માગશે. અને કઈ 2 વસ્તુ માગે છે. આપણે જાણીએ છીએ, રામનું રાજ્યાભિષેક અટકી જાય, ભરત રાજા બને અને રામ વનમાં જાય, એટલે ભરતની રાજગાદી, રામનો વનવાસ. આ 2 વચન સાંભળતા દશરથ રાજા ખૂબ જ ક્ષુબ્ધ થઈ ગયા છે. અને ક્ષુબ્ધ દશરથ ત્યાં બેભાન અવસ્થામાં બબડતા પડ્યા છે. અરે રે આ શું થઈ ગયું, અરે રે આ શું થઈ ગયું એમ કહેતા પડ્યા છે. તે જ વખતે આ સમાચાર રાજમહેલમાં જાય છે. પિતાજીને શું થયું એ પૂછવા માટે રામચંદ્રજી આવી ચડ્યા છે. અને રામચંદ્રજી આવે છે અને આ ગંભીર પરિસ્થિતિ જુએ છે. ગંભીર પરિસ્થિતિમાં શું કરી શકાય? દશરથ તો એમ જ કહે છે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે.
હરે રામ, રામ રામ, હરે હરે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હરે રામ, રામ રામ, હરે હરે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્રજી પિતાજી પાસે આવ્યા છે. પિતાજી શું તકલીફ છે? દશરથ તો બોલી શકે એવી સ્થિતિમાં જ નથી. કૈકેયી પોતાની વાત ચાલુ કરે છે અને થોડી વારમાં જ રામજીને ખ્યાલ આવી જાય છે કે પિતાજીને આઘાત લાગવો સ્વાભાવિક છે, પણ આ તો સહજ છે. વન હોય કે રાજગાદી હોય, રામને માટે તો બંને સરખા છે. રામજીએ તરત જ કીધું છે, માં એમાં શું ચિંતા કરવા જેવું છે? મારે બદલે ભરત ગાદી ઉપર બેસશે તો મારા જેવો આનંદ કોઈને નહીં હોય. હું તો ઈચ્છું છું કે ભરત જ રાજગાદી ઉપર બેસે, એ જ વધારે લાયક છે. હું એની સેવા કરીશ માં. એમ કરીને કૈકેયીને આશ્વસ્ત કર્યા છે. પણ કૈકેયી કહે છે, પણ તો પછી આ બધા કપડાં બદલવા પડશે, કારણ કે બીજું વચન માગ્યું છે, તમે વનમાં જશો. ઓહો, બહુ સરસ. વનમાં જવાથી તો ઘણું બધું મને તપશ્ચર્યા કરવાનું મન થશે, આનંદ થશે. વનમાં બહુ મજા આવશે મને. ચોક્કસ વનમાં જઈશ. અને તરત જ રામચંદ્રજીએ વન જવા માટે તૈયારી કરી છે. દશરથ રાજાનો જીવ તો રહેતો નથી. આંખ ખોલે છે ને બંધ કરે છે. રામ 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 કર્યા કરે છે. પણ વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય. એ આપણું જૂનું ને જાણીતું ગીત છે ને, વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. દશરથ રાજાને પણ આ જ દશા છે. અને રામચંદ્રજીએ તપસ્વી વેશ ધારણ કર્યો, તૈયાર થવા માંડ્યા છે. મહેલમાં ખબર પહોંચી છે. દોડતા દોડતા લક્ષ્મણજી આવ્યા છે. ગામમાં ખબર પહોંચી છે. નગરજનો એકઠા થઈ ગયા છે. માતાઓને ખબર પડી છે. કૌશલ્ય માતાની આંખમાં આંસુ માતા નથી. રામજી જાય છે માતાની આજ્ઞા લેવા માટે. મા મને વિદાય આપે. પોતાનો દીકરો રાજ્યગાદીએ બેસવાનો હોય એ ઘડીએ વનમાં જવાનો છે ને તપસ્વી થવાનો છે એવું જાણે ત્યારે કઈ માનું હૈયું હાથ મારે. કૌશલ્ય બહુ જ વ્યાકુળ થઈ ગયા છે. પણ છતાંય મન મક્કમ કરીને રામે આપેલું વચન છે એટલે મા એને વિદાય આપે છે. પણ ત્યાં તો બીજો પ્રશ્ન ઊભો થાય છે. સીતાજી તૈયાર થઈ ગયા છે. જ્યાં રામ ત્યાં હું. કૌશલ્ય બહુ સમજાવે છે. કહે છે, જનક જાયા
कोमल तारी काया जनक जाया, कोमल तारी काया। वाघवरु वन चरना टोळा, वन माही उभराए। कांटे कांकरे पद पद तारा, पथ पर तो वींधाए जनक जाया। कोमल तारी काया जनक जाया। पण सीताजी तो रोकी शकाय एम छे ज नहीं। ज्यां ज्यां राम त्यां सीता। अने एटले मक्कम मन करीने सीताजीने पण विदाय आपवी पड़ी छे। राम अने सीता वनवास में जाए छे सांभळीने आखुं अयोध्या शोकातुर थई गयुं छे। अने एवा वखते लक्ष्मणजी ने खबर पड़ी, दौड़ता आव्या छे, साष्टांग दंडवत कर्या छे। रामजी तमे क्यां जाओ छो? रामजीनी वात सांभळीने लक्ष्मणे कीधुं तो हूँ पण जोड़े आવું છું। भाईने खूब समझाव्यो, सीताजीए समझाव्या, रामजीए समझाव्या, लक्ष्मण समझे एम नथी। अने लक्ष्मण तो गुस्सावाळा छे, मने नहीं लई जाओ ए बरोबर नहीं थाय। रामजीने लाग्युं के आ खोटुं थाय छे, चाल भाई तू पण साथे। राम लक्ष्मण अने सीता सुमंत रथ लईने आव्या छे। त्रणेय एमां बैठा छे। आखुं अयोध्या जोड़े चालवा मांड्युं छे। वन आवे तो पण अयोध्यावाळा साथे ने साथे चाल्या करे छे। आवा रामजी जेमने पिताना वचनने खातर वनवास भोगवવો पड्यो, ए रामजी सीताजीनी साथे एम करता करता गंगा तीरे आवे। गंगा तीरे पेला नाविक, एनी वार्ता पण आपणे बहु नानपणथी जाणीए छीए। पग मने धोवा दो रघुराय, शक मने पड्यो मननी माय। पग मने धोवा दोन रघुराय, शक मने पड्यो मननी माय। बोलो, ए नाविक पण एम इच्छे छे के आ बाने जेना पगमांथी गंगाजी निकळ्या छे ए धोईने हूँ थोड़ुंक चरणामृत मारा मस्तके चढ़ावुं। निषादराज मळ्या छे, नाविक मळ्या छे, बधाए रामजीने जोईने गदगदित थई गया छे। रामजी वनमा जाए एटले आखुं वन प्रफुल्लित थई जाए। आखुं वनमा पक्षीओ, पशुओ, वृक्षो, तरुओ, लताओ बधाने माटे खुशहाल छे। सुमंतने थाय छे के हूँ अमने क्यां लई जाऊँ छुं, मारुं केवुं कमनसीब, कारण के दशरथ राजा ने पाछा आवीने खबर आपवाना छे के अमने राम रणमां वनमां मूकी आव्यो छुं। सुमंत पण बहु अकळाय छे, पण पछी रामजी जेने कहे छे के भाई हवे बहु थयुं, आ निषादराज आवी गया छे, बधा मळ्या छीए, अमे અહીંથી આગળ જઈશું, તમે પાછા જાઓ। ખૂબ જ મૂંઝાયેલો સુમંત પાછો આવે છે, પણ આ બાજુ રામજીની યાત્રા આગળ ચાલુ થાય છે। આ બાજુ અયોધ્યામાં ભરતજી આવી ગયા છે। ભરતજી મારંમાર ઘોડાને અપશુકન થતાં થતાં આવ્યા છે। આવીને પરિસ્થિતિ જોઈ છે। ભરતજી એક ઘડી માટે પણ આંખમાંથી આંસુ રોકી શકતા નથી। રામ અને રામનો ભરતનો પ્રેમ એવું કહે છે કે ભાઈ હોય તો ભરત જેવા। આ ભરત રામની ગાદી સ્વીકારે જ નહીં। એમણે નક્કી કર્યું છે કે રામને ગાદી તો રામ જ સ્વીકારશે, ગમે તેમ કરીને હું પાછા લઈ આવું। ભરતજી નીકળી પડ્યા છે, આખું અયોધ્યા જોડે આવ્યું છે રામને લેવા માટે। રામ ક્યાં છે? રામ તો ત્યાં સુધીમાં ધીમે ધીમે કરતાં કરતાં પંચવટી સુધી પહોંચી ગયા છે। હવે અહીં લાવ લશ્કર સાથે ભરતજી આવે, લક્ષ્મણજી જુએ, લશ્કર દેખાય છે। ભરતને અહીંયા પણ સુખેથી રહેવા નથી દેવા કે શું? રામજીના મનમાં કોઈ વિવાદ નથી, પણ લક્ષ્મણજીને મનમાં થાય છે કે આ સૈન્ય સાથે બધા આવે છે, શું વાત છે? પણ ભરતજી તો એક ભૂલા પડેલા માણસની જેમ, ક્યાં ગયા રામ, ક્યાં ગયા રામ, રામ વિના સુનું લાગે તમામ। પંખી રડે, પશુ રડે, રામ વિના આખું વન રડે। ભરતજીની આંખમાં આંસુ માતા નથી।
આ બાજુ લક્ષ્મણજી ગુસ્સે થાય છે. ધીમે ધીમે કરતાં કરતાં કાફલો નજીક આવે છે. રામચંદ્રજીને શાંતિ આપે છે. એ ભરત આવીને રામની પાદુકા, ઘણું લાંબુ કથા છે, પણ પાદુકા લઈને પાછા આવે છે રામજી. એ વખતે ત્યાં સુધીમાં જનકજી પણ આવી ગયા છે. બધા સાથે મળીને પાદુકા સ્વીકાર કર્યો છે. ભરતજી પાછા આવ્યા છે, નંદીગ્રામમાં રહ્યા છે, માથે જટા બાંધી છે અને ત્યાં જ પાદુકાનો સ્વીકાર કરીને રાજ ચલાવે છે. રામજી ધીમે ધીમે કરતાં પોતાનું યુગ કર્મ કરવા માટે આગળ વધ્યા છે. અને એ કર્મમાં જે રાક્ષસોને મારવાની જવાબદારી ઊભી થઈ છે એ રાક્ષસોને મારતા જાય છે. પણ કીધું કે વિધિના લેખ ફરતા નથી. રામજી ખૂબ સરસ સમય વનમાં પસાર કર્યો છે. પંચવટીમાં તો ખૂબ સરસ ગયો છે સમય, પણ મૂર્ખામી એ થઈ છે શૂર્પણખાની આવી અને રામને વરવા માટે કહે છે. એને લાગ્યું કે આવો સુંદર કામદેવ જેવો યુવાન અને જંગલમાં ક્યાંથી. રામજી એને સજા કરાવે છે, લક્ષ્મણ મારફતે કાન નાક કાપી નાખે છે અને ત્યાંથી આખી રામાયણ ખરેખર શરૂ થાય છે. શૂર્પણખા રાવણની બહેન છે. રાવણ પાસે ફરિયાદ કરવા જાય છે. રાવણને પણ થાય છે કે આ તો કેવું ખરાબ થયું, મારી બહેનને આવું કર્યું. સ્વાભાવિક રીતે આટલો દશાનંદ જેના તાબામાં સર્વ દેવતાઓ છે એ કોઈનો કીધો જાય નહીં. મારીચને તૈયાર કર્યો છે. મારીચ સુવર્ણ મૃગ રૂપે આવ્યો છે. રામ એની પાછળ પડ્યા છે. સીતાજીના કહેવાથી લક્ષ્મણજી પાછળ જાય છે. આ કહે છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, અસંભવમ હેમ મૃગસ્ય જન્મ. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ. સોનાનો મૃગ તો કોઈ દિવસ હોય જ નહીં. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય. તો પણ રામજી એ મૃગની પાછળ લોભાઈને દોડ્યા. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય પ્રાય સમાપન્ન વિપત્તિ કાલે. ખરેખર જ્યારે આપત્તિ આવવાની હોય છે ધિયોપી પુંસામ મલિનીમ ભવંતી, તો ભલભલા બુદ્ધિશાળી માણસોની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે. અને એકલા રામજી દોડ્યા છે એવું નથી. પાછળ સીતાજી લક્ષ્મણજીને દોડાવે. લક્ષ્મણ રેખા તો કરીને દોડ્યા છે, પણ એ અડાજોડ જોગી પાછો આવી ચડ્યો છે રાવણ. આ બાજુ હે લક્ષ્મણની બૂમ પડે છે. લક્ષ્મણ દોડતા જાય છે ને આ બાજુ રાવણ આવીને જોગી રૂપે ઊભો છે. સીતાજીનું અપહરણ કરે છે. તે દરમિયાનમાં સીતાજી તુલસીકૃત રામાયણ અને વાલ્મીકી રામાયણ બંનેમાં છે કે પોતાનું મૂળ સ્વરૂપ છોડીને છાયા સ્વરૂપે રાવણની સાથે જાય છે. પણ આખો સિનારીઓ એવો છે કે રાવણ સીતાના હરણ કરી ગયો છે. સીતા જેવી સતીનું હરણ થાય નહીં, પણ છતાં એક યુગનો ધર્મ બજાવવાનો છે. સીતાજીનું હરણ થયું છે. એ હરણને જોતાં જોતાં જટાયુની સાથે લડાઈ થાય છે. જટાયુને ઘાયલ કરે છે. જટાયુ જેવું આજ સુધી કોઈ રામ ભક્ત થયો નથી. એનો મૃતદેહને પછી રામે એને અગ્નિ સંસ્કાર કર્યા ત્યારે એ જટાયુ સમાચાર આપ્યા પછી મર્યા છે. જટાયુ પછી આગળ જતાં કિષ્કિંધા નગરી આવે છે. સીતાજીનું નુપુર ત્યાં પડી જાય છે. ત્યાં બેઠેલા કપિરાજો પાસે જાય છે. સીતાજીને રાવણ લઈ જાય છે. સ્વયં ભવાની, સ્વયં દુર્ગા, સ્વયં લક્ષ્મી એને રાવણ ઉપાડી જાય. જય અને વિજય વિષ્ણુના પાર્ષદો, ભગવાનના પાર્ષદો પૈકીનો એક રાવણ. રાવણ વિદ્વાન છે, ઋષિનો પુત્ર છે. રાવણ વિદ્વાન છે. એનો ભાઈ કુબેર છે, ઋષિના પુત્રો છે બધા. રાવણની લંકા સોનાની છે, દશમસ્તક છે. વિભીષણ જેવો ભાઈ છે. કુંભકર્ણ જેવો યુદ્ધ કરી શકે એવો ભાઈ છે. ઇન્દ્રજીત જેવો પુત્ર છે, જેને મેઘનાદ કહે છે. ઇન્દ્રને જીતીને આવેલો છે. આ રાવણ સીતાના લોભમાં સીતાનું હરણ કરી જાય છે. રામચંદ્ર હે સીતે શોધતા ફરે છે. મનુષ્ય રૂપે ઈશ્વર ફરી રહ્યા છે. અને ત્યાં શંકર પાર્વતી ક્યાંક જુએ છે. પાર્વતીજીને થાય કે તમે મહાદેવજી કહેતા હતા કે આ તો પરબ્રહ્મ છે ને આ તો જુઓ ને સીતા કરતા ફરે છે. માને એમાં નથી આવતું આ પરબ્રહ્મ હોય. મહાદેવજી કંઈ બોલતા નથી. શ્રીરામ 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 શ્રીરામ.
મહાદેવજીના મનમાં તો રામની ભક્તિ છે, પણ પાર્વતીજીને મનમાં થયું છે કે ના, આમાં કંઈક સતીને થયું છે મનમાં કે આ કદાચ લાવ પરીક્ષા કરીએ. થોડે દૂર જઈને સીતાનું રૂપ લઈને ઊભા છે. રામચંદ્ર અને લક્ષ્મણ શોધતા શોધતા આવ્યા છે. સીતે સીતે સીતે. અચાનક રામજીની નજર પડી છે અને પગે લાગે છે, માં તમે અહીંયા ક્યાંથી? સતી ગભરાઈ ગયા છે, બેબાકડા બની ગયા છે, કશું બોલી શકતા નથી. પાછા આવ્યા છે. રામજીએ આશ્વાસન આપ્યું છે, મહાદેવજી ઠીક તો છે ને? જગતનો નાથ આવો વેશ પલટો ઓળખી ન શકે. સતી બહુ દુઃખી થયા છે કે મેં ભૂલ કરી આ તો. અને શિવજી સમજી ગયા છે સતી કેમ દુઃખી છે. શિવજી કંઈ બોલતા નથી. આમને આમ એમનોય પણ સંસાર ચાલ્યા કરે છે. અને પેલી જે પહેલી વાર્તા કરી હતી કે સતી પછી ગયા છે દક્ષના ત્યાં યજ્ઞ વખતે અને યજ્ઞમાં પોતાની આહુતિ આપી, એ ખરેખર તો એમના મનમાં હતું કે આ દેહ હવે મારે માટે નકામો છે. મેં શિવજીની વાત ન માની અને રામચંદ્રજી જેવા પરબ્રહ્મને મેં પરીક્ષા કરવાની વાત કરી. સતી દેહ છોડવાનું એક કારણ મુખ્ય આ છે કે હવે મારે દેહનું શું જરૂર છે? હવે બીજો દેહ લઈને હું મહાદેવજીને જરૂર પરણીશ. ન મારે દક્ષ જેવો પિતા જોઈએ છે, ન મારે આવું રામચંદ્રજીને માટેની પરીક્ષા કરવાનું પાપ મારે કરવું છે. માટે પાર્વતી બન્યા છે. અહીં રામચંદ્રજી આગળ વધતા જાય છે, શબરીના બોર ખાય છે. કોણ કહેતા હૈ ભગવાન ખાતે નહીં, હા બોર શબરી કે જો ખિલાતે નહીં. ભગવાનજી શબરીના બોર ખાય છે. આમ માતંગ ઋષિને આશ્રમ ઉપર પહોંચી ગયા છે. ત્યાંથી પંપા સરોવરમાં જાય છે. પંપા સરોવર પાર કરીને ત્યાં જ્યાં વાનરરાજ છે ત્યાં જાય છે. સુગ્રીવે દૂરથી આવતા જોયા. ઓહો હો હો હો, કોઈક બે તેજસ્વી તારલાઓ આવી રહ્યા છે. સુગ્રીવજીને થયું કે કંઈક પરીક્ષા કરીએ, કોણ છે ખરેખર કોણ છે? હનુમાનજીને મોકલે છે. હનુમાનજી એક બ્રહ્મ સ્વરૂપ લઈને આવે છે, બ્રાહ્મણનું સ્વરૂપ લઈને રામચંદ્રજીની પૃચ્છા કરે છે. રામચંદ્રજી ઓળખી જાય છે, આહો આ તો ભગવાન સ્વયં છે. હનુમાનજી સાષ્ટાંગ દંડવત કરે છે. હનુમાનજી પણ શિવના અવતાર છે. અને ધીમે ધીમે એમની મૈત્રી થાય છે. સુગ્રીવની આખી વાત સાંભળે છે. સુગ્રીવની પત્નીને વાલી એનો મોટો ભાઈ ઉઠાવી લાવ્યો છે. આ પાપ કર્યું છે, પાપનું નિકંદન કરવાનું છે. સુગ્રીવ બિચારો રખડે છે કારણ કે વાલીને કોઈ પહોંચી શકે એમ નથી. આ વાલી એવો વાલી હતો કે જેણે રાવણને પકડીને પૂરી દીધો હતો. જેમ સહસ્ત્રાર્જુને રાવણને પકડીને એક રમકડાની જેમ રમાડ્યો હતો, એમ વાલીની પણ તાકાત એટલી હતી. એવા વાલીની સાથે સુગ્રીવને સંઘર્ષ થાય એ સુગ્રીવ જીતી શકે એવું હતું નહીં. વાલી રાજ કરે છે. રામચંદ્રજીએ સુગ્રીવને સધિયારો આપ્યો છે. ધીમે ધીમે કરતાં પ્લાન બનાવ્યો છે. વાલીનું પણ રામચંદ્રજીના હાથે મૃત્યુ થાય છે. નિશાન પ્રમાણે વાલી મરે છે. પણ વાલી મરતા મરતા કહે છે કે રામજી આવો દગો કરવાની જરૂર શું હતી? રામજી કે કર્મના ફળ ભાઈ, ત્યાં જે કર્યું છે એ કર્મનું આ જ ફળ શક્ય હતું, માટે મેં તને આ મારી નાખ્યો છે. વાલી ગયો, અંગદને રાજ્ય સ્થાને આપ્યું છે. અંગદને ત્યાં આગળ પોતાને પડખે લીધો છે. સુગ્રીવને કે ભાઈ તારે નિરાશ થઈ ગઈ છે, હવે મને મદદ કર. સુગ્રીવ મદદ કરવામાં આનાકાની કરતાં ધીમે ધીમે કાલે કરી પરમ દિવસ કરી એમ કરતાં કરતાં મહિનાઓ જાય છે. એક દિવસ રામચંદ્ર ગુસ્સે ભરાય છે. સુગ્રીવ તારા આપેલા વચનનું શું છે? અને સુગ્રીવ સમજી ગયો કે જો ટંકાર થશે ધનુષ્યનો તો હું ક્યાંયનો રહીશ નહીં. સુગ્રીવ પોતાને બધી વાનર સેનાને બોલાવે છે. હનુમાનજીની આગેવાની નીચે સીતાને શોધવા સૌ નીકળે છે. સીતાને શોધવા નીકળેલા વાનરો રીંછોની બહુ મોટી કથા છે, પણ એમ આપણે ટૂંકમાં કહીએ તો સાગર કિનારેથી હનુમાનજીએ સુંદરકાંડ આખો શરૂ થાય અને હનુમાનજી છલાંગ મારીને પહોંચે છે લંકામાં. લંકાનો દરવાજામાંથી પાર થઈ જાય છે. ત્યાંની રાક્ષસીને મારે છે. લંકામાં એક જ ઘર એવું છે જે રામ નામ દેવાતું હોય, એ વિભીષણનું ઘર ઓળખી જાય છે. અને પછી તો સીતાજીને મળે છે. અશોક વાટિકામાં સીતાજી બેઠા છે. સીતાજીની ઉપર જે નાનકડું સૂક્ષ્મ સ્વરૂપ કરીને આખી પરિસ્થિતિનો ત્યાગ કાઢે છે. અને પછી એ ધીમે ધીમે કરતાં પોતાનું સ્વરૂપ બતાવણ છે. રામચંદ્રજીની વીંટી આપે છે ઓળખાણ માટે. રામે કીધેલો સંદેશો કહે છે. સીતાજી ગળગળા થઈ ગયા છે. રામનો વિરહ એમનાથી સહન થતો નથી.
દિવસો યુગ જેવા લાગે છે, એક એક પળ એમને એક એક યુગ જેવી લાગી રહી છે. સીતાજી એકદમ જ નિસ્તેજ થઈ ગયા છે, પણ છતાંય હજુ પોતાના સત્યના બળે જીવી રહ્યા છે. અશોક વાટિકામાં હનુમાનજી બહુ દુઃખી થયા છે. એમને થયું કે મારું ચાલે તો આજે ને આજે ઉપાડી દઉં સીતાજીને, રામચંદ્રને ભેગા કરાવી દઉં, પણ ના, પ્રભુની આજ્ઞા હજુ નથી, એટલે એવું કરવું શક્ય નથી. રાવણને ત્યાં પકડાઈ જાય છે, મેઘનાદ પકડીને લાવે છે, એમને ત્યાં બ્રહ્માસ્ત્રથી બાંધી દે છે. ભગવાનનું માન રાખવા માટે હનુમાનજી બંધાયા છે, બાકી હનુમાનજી બંધાય એવી કોઈ શક્યતા છે જ નહીં. પૂંછડા ઉપર ગોદડા લગાવ્યા છે, તેલ લગાવ્યું છે, હનુમાનજીએ લંકાને બાળી છે, હનુમાનજી ફરી પાછા કૂદીને દરિયામાં પડ્યા છે, સીતાજીને મળીને પાછા આવ્યા છે, આવીને વિભીષણને સુગ્રીવને મળ્યા છે, રામચંદ્રજીને મળ્યા છે. રામચંદ્રજી ખુશ થયા છે. કૂચ આરંભી છે, કૂચ આરંભી તો વચ્ચે પાછો દરિયો નડ્યો. સમુદ્રને થયું કે ભાઈ મારી પાસે પણ હજુ સેતુ બંધાય કેવી રીતે. રામચંદ્રજી પહેલી વખત જિંદગીમાં કદાચ ક્રોધ કર્યો છે, ટંકાર થતાં જ સમુદ્ર બધા રત્નો લઈને આવી ગયો છે. હે ભગવાન, માફ કરો, મારી ભૂલ થઈ ગઈ છે. ભગવાને માફ કર્યા છે. સમુદ્રે રસ્તો કરવા માટે નલ અને નીલ નામના બે એન્જિનિયર વાનરોને કીધું છે. બંને એન્જિનિયરો બધાની મદદથી મચી પડ્યા છે. સેતુ બંધાઈ ગયો છે. એ સેતુ હજુ કહે છે કે છે, એમ કે પિક્ચર્સ લે છે તો નીચે દરિયાની નીચે એક પુલ જેવું દ્રશ્ય દેખાય છે. તો એ સેતુ બંધ થયા પછી રામચંદ્રજીએ શિવજીની સ્થાપના કરી છે, જે રામેશ્વરની આપણે પૂજા કરવા જઈએ છીએ તે. સેતુ બંધ અને રામેશ્વરની વાત કર્યા પછી રામચંદ્રજી લંકામાં પહોંચ્યા છે. લંકામાં તુમુલ યુદ્ધ થયું છે. યુદ્ધમાં વારાફરતી બધા રાક્ષસો મરાતા જાય છે. લક્ષ્મણ ઘવાય છે. લક્ષ્મણને માટે સુષેણ પણ આવે છે. હનુમાનજી જઈને જડીબુટ્ટી લઈ આવે છે, આખો પર્વત ઉપાડી આવે છે. પર્વત ઉપાડીને લક્ષ્મણજીને જીવતા કરે છે. પણ પર્વત ઉપાડીને આવતા હતા ત્યારે રસ્તામાં પાછા ભરતજીની નજર પડી જાય છે. નીચે ઉતારે છે. નીચે ઉતારે પછી હનુમાનજી વાત કરે છે, ભાઈ મોડું થાય છે, જવા દો. અને ભરતજીની પછી તરત આંખમાં આંસુ આવે છે, રામને યાદ કરે છે. હનુમાનજી અહીં આવે છે. વનસ્પતિ સૂંઘાડતા જ રામજીનો ભાઈ, વાલો ભાઈ લક્ષ્મણ ફરી પાછો મૂર્છામાંથી બહાર આવી જાય છે. યુદ્ધ ફરી ચાલુ થાય છે. આમ ને આમ યુદ્ધમાં કુંભકર્ણ, વિભીષણ, કુંભકર્ણ રાવણ. વિભીષણ તો પહેલેથી જ રામમાં ભળી ગયા હોય છે, કારણ કે એમને થયું છે કે આમાં તો રહેવાય એવું નથી, પાપીઓ જોડે રહેવું એ પણ ખોટું પાપ છે. અને આ બાજુ યુદ્ધ થાય, રાવણ આવે સામે. રાવણને મારવાનું છે, મોટી વાત છે. રાવણના મૃત્યુ માટેનું રહસ્ય પણ જાણી લીધું છે. રાવણ મર્યો છે. રાવણ મરતા જ હાહાકાર થયો છે. રામ લંકામાં પ્રવેશ્યા છે, સીતાજીને મળ્યા છે, અને એમના સુંદર મજાના વિમાનમાં બેસીને સીતાની અગ્નિ પરીક્ષા કર્યા પછી અયોધ્યા લઈ આવ્યા છે. અયોધ્યામાં રાજ કર્યું છે. પણ કહે છે ને, ક્યાંક ને ક્યાંક કંઈક ખામી રહી જતી હોય છે. તો કોઈકે ટીકા કરી કે અરે રે સીતા તો આટલા વર્ષો, આટલા વખત સુધી રાવણને ત્યાં રહી. રામજી રાજા છે. રામ રાજા એક રામ, ભિખારી આખી દુનિયા. રાજાનું એક જ કામ છે, પ્રજાની સાથે રહેવું. રામજીએ પાલન કર્યું છે. પ્રજાની ટીકા ખાતર થઈને પોતાના પત્ની સીતાજીને ત્યાગનારો આવો ઇતિહાસમાં કોઈ રાજા બન્યો નથી, બનવાનું નથી. સીતાજીનો ત્યાગ કર્યો છે. સીતાજી પણ ખૂબ વિલાપ કરીને છેવટે વાલ્મીકીજીના આશ્રમમાં લક્ષ્મણજી મૂકી આવ્યા છે. ત્યાં લવ અને કુશનો જન્મ થયો છે. રામજીએ પણ યજ્ઞ ઉપર યજ્ઞ કર્યા છે. સીતાજીની પ્રતિમા બાજુમાં રાખી છે. અને રામજી પોતાનો યોગ્ય સમય થતાં સદેહે પોતાના લોકમાં પરત ફર્યા છે. સમગ્ર અયોધ્યાવાસીઓને, સાકેતવાસીઓને સાથે લઈ ગયા છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આ ટૂંકમાં રામાયણ આપણે કરી, પણ સારે છે કે રામ જ્યારે વિલાપ કરતા હોય ત્યારે એક શ્લોક લખેલો છે, ભ્રાત્રા વને કૃપણવત પ્રિય યા વિયુક્ત સ્ત્રી સંગીનામ ગતિમતી પ્રથયંશ્ચાર. રામ જ્યારે સીતા માટે વિલાપ કરતા હતા એ વખતે કવિ લખે છે કે કેમ જગતના લોકોને એવું ધ્યાનમાં લાવવા માગે છે કે સ્ત્રીની પાછળ ખૂબ પાછા મોહમાં પડવાથી પુરુષની ગતિ આ થતી હોય છે. અતિશય મોહ એ પણ દુઃખદાયક છે. અતિ પ્રેમ દુઃખદાયક.
અને એટલે માટે રામચંદ્ર આ ગતિ બતાવવા માટે કરે છે. અને ઇક્ષ્વાકુ કુળના આ નરરત્ન અને ઈશ્વર રામચંદ્રજી એમના માટે સરસ મજાનો એક શ્લોક આપણે ગાઈને અહીંયા એમની વાત પૂરી કરીશું. યસ્યામલમ નૃપસદસ્સુ યશોધુનાપી ગાયન્ત્યગગ્ન મૃષયો દિગિભેન્દ્રપટ્ટમ તમ નાકપાલ વસુપાલ કિરીટજુષ્ટ પાદાંબુજમ રઘુપતિમ શરણમ પ્રપદ્યે. યસ્યામલમ, જેમનો કોઈ પણ દાગ વગરનો નૃપ, દાગ વગરના રાજા, સદસ્સુ યશોધુનાપી, એમના યશની આજે પણ બધા ગાથા ગાય છે. ગાયંતી અગ્નમ ઋષિઓ, પાપનો નાશ કરવા માટે ઋષિઓ પણ ગાય છે. અને એ દિશાઓના પાલકો, વસુઓના પાલકો પોતાના મુગટ એમના ચરણમાં મૂકે છે. એવા શ્રી રઘુપતિના શરણમાં અમે બધા જઈએ છીએ. રામજીના પુત્ર હતા લવ અને કુશ, એમાંથી કુશના વંશમાં હિરણ્યનાભ થયા છે. એ જૈમિનીના શિષ્ય હતા, યોગાચાર્ય હતા. અને યાજ્ઞવલ્ક્ય ઋષિએ એમની પાસેથી અધ્યાત્મ વિદ્યા શીખી છે. આ વાત થઈ છે રામચંદ્રજીની રામાવતારની સાથે આપણે અવતાર કથા પૂરી કરી છે. અને અવતાર કથા પૂરી કરીએ ત્યારે એક નાનકડો વિહંગાવલોકન કરી લઈએ. સૌથી પહેલાં અવતાર કથા જે કરી હતી એ આપણી હતી વરાહ અવતાર. વરાહ અવતારમાં સૌથી પહેલી જરૂરિયાત એ હતી કે પૃથ્વીને ક્યાંક આપણે મૂકવાના હતા. પૃથ્વીનું સ્થાપન કરવું બહુ જરૂરી હતું. કેમ કે સનતકુમારે તો સૃષ્ટિ રચવાની ના પાડી હતી. એટલે બ્રહ્મર્ષિઓને એક બાજુ મૂકી દઈએ એમના પહેલા અવતાર તરીકે. તો વરાહ અવતારનો મૂળ વાત એ છે કે પૃથ્વી જેની ઉપર મનુષ્ય સૃષ્ટિ રચાઈ શકે એ રચવા માટે એને રસાતલમાંથી બહાર લાવવાની જરૂરિયાત રૂપે વરાહ અવતાર થયો. નારદ અવતાર એટલા માટે થયો કે જે કંઈ ભગવત ગીતો છે, ભગવત વાક્યો છે, ભાગવત પોતે એ ભગવાનના મુખેથી બ્રહ્માજીએ સાંભળ્યું. બ્રહ્માના માનસ પુત્ર નારદજી છે. એટલે નારદજી સમગ્ર વિશ્વમાં ભગવદ્ ભક્તિનું જ્ઞાન ફેલાવવા માટે નારદનો જન્મ થયો છે. એ ભક્તિના અવતાર છે. ધર્મ અને મૂર્તિ એ રૂપે જ્યારે ભગવાને અંશાવતાર લીધો ત્યારે નરનારાયણનો જન્મ થયો છે. નરનારાયણની જોડી એ સમગ્ર વિશ્વમાં બે પ્રકારે છે. ઈશ્વર અને એની સાથેના એમના અવતાર રૂપી નારાયણ, એ બંને ઋષિ રૂપે આજે પણ હિમાલયની અંદર તપ કરી રહ્યા છે. સૃષ્ટિનું કલ્યાણ કરવાના હેતુથી એ બંને ઋષિનો જન્મ થયો છે. કપિલ અવતાર સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક છે. સાંખ્યશાસ્ત્ર જે આપણે 5+5+10+5 એમ કરીને 26 તત્વોની જે ગણતરી કરી, એ સાંખ્યશાસ્ત્રના જનક એટલે કપિલ મુનિ જે આપણા સિદ્ધપુરમાં થયા હતા, એમણે એના માટે અવતાર લીધો હતો. દત્ત અવતાર, દત્ત અવતાર તો અત્રિ અને અનુસૂયાને ત્યાં જે થયો, એમાં ત્રણેય આપણા જે ત્રિમૂર્તિ છે એનો સમાવેશ થાય છે. જે પૃથ્વી પર જન્મ, મૃત્યુ અને સ્થિતિ એ ત્રણેયનું સંચાલન કરનાર ભગવાન આપણને એ શીખવવા માટે આવ્યા છે કે જો થવું હોય તો અવધૂત થઈને તમે ભગવાનની નજીક જઈ શકો છો. આ દત્ત ભગવાને યદુરાજાને અને સહસ્ત્રાર્જુનને પણ પોતાના શિષ્ય બનાવીને સૃષ્ટિનું ઘણું કલ્યાણ કર્યું છે. પછી અવતાર થયો સુયજ્ઞ નામનો અવતાર. આ સુયજ્ઞ અવતારમાં યજ્ઞનો મહિમા કહેવા માટે અવતાર થયો છે. અને એ રુચિ અને આકૃતિના પેટે થયો છે. પછીનો અવતાર ઋષભદેવનો અવતાર થયો. ઋષભદેવનો અવતાર વૈરાગ્ય માટે થયો છે. બધું છોડીને અવધૂત થવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે, એ ઋષભદેવ પાસેથી શીખવા જેવું છે. પૃથ્વીનો અવતાર થયો છે. પૃથ્વીને હંમેશા બીજ સાથે રાખવાની, પૃથ્વીને હંમેશા નવપલ્લવિત રાખવાની, પૃથ્વીને શ્રેષ્ઠ ફળ આપે એવું રાખવાની, અને છતાં ઈશ્વરનું સ્મરણ કર્યા કરવાનું, આ પૃથ્વી અવતારનો હેતુ છે. હયગ્રીવ અવતાર એટલા માટે થયો કે વેદનું સંરક્ષણ કરવાનું છે, જેની આપણે આજે જ વાત કરી મત્સ્ય અવતારમાં. કુર્મ અવતાર એટલા માટે થયો કે હંમેશને માટે મંથન થતું રહે છે. જો કુર્મની જેમ દ્રઢ બેઝ ના હોય, દ્રઢ પાયો ના હોય, તો મંથનની અંદર માણસ હંમેશા ખવાઈ જાય. અને એટલે માટે ઈશ્વરનું સ્મરણ કરીને કુર્મા અવતારને કર્યો છે. ધન્વંતરી અવતાર મનુષ્ય જીવનના આયુષ્ય માટે અને આજીવન જીવી શકાય, અમર થઈ શકાય, એ અમૃતની પ્રાપ્તિ માટે છે. અમૃત શું છે? અમૃત કંઈ પેય જ ખરેખર તો છે નહીં. મૃત્યોર્મા અમૃતમ ગમય, મૃત્યુ નથી એમ માનીએ એટલે અમૃત છે. આ સમજવા જેવી વાત છે. અમૃતને ભલે આપણે કુંભમાં મૂકીને બતાવ્યું હોય, પણ માનો કે એક વ્યક્તિ માનીને મૃત્યુ છે નહીં, તો બાકી રહ્યું અમૃત જ છે. જે દિવસે અજ્ઞાન છે જ નહીં
એ દિવસે જ્ઞાન જ બાકી રહે છે. અંધકાર તો પ્રકાશની ગેરહાજરી જ છે. પ્રકાશ હોય ત્યાં સુધી અંધકાર હોઈ શકે નહીં. એટલે મૃત્યુ એક કલ્પના છે. ઘણી વખત આપણે કહી ચૂક્યા છીએ, ક્યારેક હવે હજુ પણ કહીશું કે આ દેહને મૃત્યુ છે જ નહીં. જે છે શરીરને છે, અંદરના માણસને કંઈ છે જ નહીં. આત્મા અમર છે, ઘણું બધું કહેવાયું છે. એટલે જે અવતારની વાત છે, અમૃત તત્વની, અમૃત તત્વનું પાન કરાવવા માટે ધન્વંતરી આવ્યા છે આયુર્વેદને લઈને. પછી આવ્યો છે મોહિની અવતાર. મોહિની અવતાર દાનવ હોય એ મોહી જાય છે, દેવ હોય મોહમાં પડતા નથી. મોહમાં પડે એનો નાશ છે, મોહમાં ન પડે એનું હંમેશા સારું થાય છે. નૃસિંહ અવતાર, ભગવાન કોઈ પણ સ્વરૂપે આવે, કોઈ પણ જગ્યાએ આવે, અનિષ્ટનો નાશ કરવા માટે ઈશ્વર કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકે છે અને પોતાના ભક્તને બચાવી શકે છે. શ્રેષ્ઠ ભક્તને બચાવવા માટે ભગવાન હર હંમેશ તત્પર છે. વામન અવતાર, કોઈ પણ અવતારની અંદર ભગવાનનું એક જ લક્ષ્ય છે, મારા ભક્તને નુકસાન ન થવું જોઈએ. અહીં પણ બલિરાજાને એની પાસેથી બધું પડાવી લેવા છતાં પણ ભગવાન પોતે એના ચોકીદાર થઈને બેઠા છે કે હવે તારી રક્ષા હું કરીશ. એમ દેખાય છે છેતરપિંડી, પણ ભક્તને એમણે હંમેશા વરદાન આપ્યા છે. મનુ અવતારથી માનવની સર્જન કર્યું છે. વેદ વ્યાસ અવતારે આપણને વેદ આપ્યા છે, ઉપનિષદો આપ્યા છે, મહાભારત આપ્યા છે. પરશુરામ અવતારે જે કોઈ પાખંડી રાજાઓ હતા, ગઈકાલે કે પરમ દિવસે એક શ્રોતાઓમાંથી એક પ્રશ્ન પૂછ્યો હતો, આ યાદવનો વંશ બધો ખલાસ થઈ ગયો તો લાલુ ને બધા ક્યાંથી હજુ છે? એ પ્રશ્ન સાચો છે, પણ ઈશ્વરની સૃષ્ટિ તમે જો બરાબર ધ્યાનથી જુઓ તો એ સતત બદલાતી સૃષ્ટિ છે. એ યાદવો જાય એટલે બીજા યાદવો પ્રગટે, એ જાય એટલે ત્રીજા યાદવો પ્રગટે, ચોથા યાદવો પ્રગટે. યદુના વંશજ યાદવો, જે યદુના વંશજ હતા, એ યાદવોનો નાશ જરૂર થયો, પણ તે પછી જે નવા યાદવો થાય, કારણ કે દર ચતુર્યુગીએ એક આખો સૃષ્ટિ બદલાઈ જતી હોય છે, નવી સૃષ્ટિ ઊભી થાય છે. એટલે એટલા માટે જે રહ્યા છે બચેલામાંથી અને જે બચ્યા છે એમાંથી યાદવ વંશ હજુ સજીવન થયો છે અને આપણને એ જોવા મળે છે. પરશુરામ અવતાર, રામ અવતાર, બલરામ અને શ્રી કૃષ્ણનો અવતાર હવે આપણે જઈશું. એ પહેલાં રામ અવતાર એટલા માટે લીધો, માણસે પોતાના જીવનમાં કેવી રીતે જીવવું જોઈએ, જીવનની ધર્મની મર્યાદા શું છે એ સમજાવવા માટે રામનો અવતાર લીધો છે. આ બધા જ અવતારોની કથા પૂરી કર્યા પછી હવે આપણી પાસે શાંતિથી કૃષ્ણના વિશે સાંભળવાનું ખૂબ ખૂબ બાકી રહી ગયું છે. એ આપણે શરૂ કરીએ પહેલાં નાનકડી ધૂન ફરીથી કરીએ. આજની ધૂન હરે રામ હરે કૃષ્ણ જ છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે રામ રામ હરે હરે,
હરે રામ 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 હરે હરે. સીતારામ 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 સીતારામ. સીતારામ સીતારામ રામ રામ હરે હરે. રાધે કૃષ્ણ 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 હરે હરે. રાધે કૃષ્ણ 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 હરે હરે. રાધે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. શ્રી રામકૃષ્ણ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાનની યશપૂર્ણ ગાથા કયા પછી શ્રી કૃષ્ણચંદ્રની કથા શરૂ કરીએ ત્યારે કૃષ્ણ જે કહે એ જીવનમાં ઉતારવા જેવું છે. કેમ કે પાત્રો તો જીવનમાં એના એ જ હર પળ રહેતા હોય છે. ચાહે સતયુગ હોય, ચાહે ત્રેતાયુગ હોય, ચાહે દ્વાપર યુગ હોય કે કળિયુગ હોય, ઇષ્ટ અને અનિષ્ટનું યુદ્ધ તો રહેવાનું જ છે. આપણી વચ્ચે ધૃતરાષ્ટ્ર રાષ્ટ્રને છેતરપિંડીથી ધૂતી લઈને પડાવી લીધેલું હોય એવી વ્યક્તિઓ ધૃતરાષ્ટ્ર હોય જ છે. ધૃતરાષ્ટ્ર માત્ર ચર્મચક્ષુથી અંધ નથી, એ મનથી પણ અંધ થઈ ગયા છે. ચર્મચક્ષુથી અંધ હોય એ તો સારા વિચારો પણ કરી શકે. ધૃતરાષ્ટ્રની સામે હોય છે ઋતરાષ્ટ્ર. ઋતરાષ્ટ્ર. ઋતરાષ્ટ્ર એટલે જેનું રાષ્ટ્ર લૂંટાઈ ગયું છે તે. આ જંગ હંમેશા ધૃતરાષ્ટ્ર અને ઋતરાષ્ટ્ર વચ્ચે છે. જેણે લૂંટી લીધું છે એની વચ્ચે અને જેનું લૂંટાઈ ગયું છે એની વચ્ચે આ જંગ હોય છે. લૂંટી લેનાર હંમેશા નુકસાનમાં હોય છે. કેમ કે જે યુદ્ધ થાય તો એ હારી જાય તો જે લૂંટી લીધું છે બધું જતું રહે, અને જીતી જાય તો જે છે એની પાસે રહેવાનું છે, નવું તો કંઈ આવવાનું નથી. એટલે એના મનમાં હંમેશા ડર રહેવાનો. જીતે કે હારે એને કોઈ ફાયદો નથી. જે લૂંટી જાય છે એને જીતવામાં કે હારવામાં કોઈ ફાયદો નથી. પણ જેનું લૂંટાઈ ગયું છે, જેની પાસે કશું છે નહીં, જે ખોઈ બેઠો છે, એ જો જીતી જાય તો લૂંટેલું પાછું મળી જવાનું છે, અને હારી જાય તો એને કંઈ ખોવાનું નથી. એની પાસે આમ પણ કંઈ નહોતું. એટલે આ ઝઘડો ધૃતરાષ્ટ્ર અને ઋતરાષ્ટ્ર વચ્ચેનો છે. બીજું, ધૃતરાષ્ટ્ર અંધ છે પણ એને ખબર છે કે મારા દીકરાઓએ કેટલું પાપ કર્યું છે. એ રજે રજની વિગત જાણે છે. એ પોતે શું કર્યું છે તે પણ જાણે છે. ભીમને ઝેર આપી દીધું અને નદીમાં નાખી દીધો એ વાત ધૃતરાષ્ટ્રથી અજાણી નથી. લાક્ષાગૃહમાં પાંડવોને માટે આગની જોગવાઈ કરેલી એ ધૃતરાષ્ટ્ર જાણે જ છે. દ્રૌપદીના ચીર ખેંચાયા એ વખતે ધૃતરાષ્ટ્ર રાજસિંહાસન ઉપર બેઠેલા રાજા જ હતા. અને આમ છતાં એ કંઈ કરી શક્યા નથી. કદાચ એમનું કંઈ કરવાની ઈચ્છા પણ નથી.
કેમ કે પોતાના પુત્ર પ્રત્યેનો મોહ એટલો બધો છે કે એને જો આ મળી જાય તો બહુ સારું. એ કરવા માટે કંઈ પણ પાપ કરવા તૈયાર છે. વાત ત્યાં નથી અટકતી. ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી છે. ગાંધારીએ પતિપરાયણ હોવાને કારણે આંખ ઉપર પાટા બાંધ્યા છે. એ વાત સાચી હશે કે પતિ અંધ છે એટલે પત્નીએ પોતાનું પતિવ્રત બતાવવા માટે આંખે પાટા બાંધ્યા, પણ એ પણ આ બધા પાપ જાણે છે. પોતાના પુત્રોએ કરેલા બધા જ પાપ ગાંધારીને પણ ખબર છે. એટલે એ પણ આ ધૃતરાષ્ટ્રની સાથે રહીને માત્ર આંખથી આંધળા નથી બન્યા, મનથી પણ આંધળા બની ચૂક્યા છે, અધ્યાત્મથી પણ આંધળા બની ચૂક્યા છે. કારણ કે એ તો સ્ત્રી છે. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું ત્યારે રાજરાણી તરીકે, દુર્યોધન અને બાકીના કૌરવોની માતા તરીકે દ્રૌપદી પણ પોતાની પુત્રવધુ છે એને બચાવવા માટે એ કંઈક તો બોલી શક્યા હોત. એમણે જો ઉગ્ર થઈને અવાજ કાઢ્યો હોત તો કદાચ આવું અપમાન ન પણ થાત. પણ સત્ય એ છે કે કંઈ બોલી શક્યા નથી, અને બોલ્યા છે તો ન સંભળાય એવું બોલ્યા છે. એટલે એમના મનમાં પણ પતિ પ્રત્યેનો આદર જેટલો છે, પુત્ર પ્રત્યેનો જેટલો મોહ છે, એટલો ધર્મ પ્રત્યેનો આદર નથી, એ નક્કી થઈ ગયું. એટલે ધૃતરાષ્ટ્રની સાથે રહીને ગાંધારી પણ પાપના એટલા જ ભાગીદાર થયા છે જેટલા ધૃતરાષ્ટ્ર છે. આથી વધારે દુર્યોધન પોતે નામ સુયોધન છે. એ બહુ સારો યોદ્ધો છે, પણ એના કર્મ એવા છે કે બધા એને દુર્યોધન કહે છે. એના બધા ભાઈઓના નામ દુશાસન, દુષ્પ્રમદ બધા દુહથી શરૂ થાય છે. દુહ શબ્દ ખરાબ નથી. દુહ ઘણી વખતે કોઈ વીર પુરુષ હોય તો દુસ્સહ, એને સહન ન કરી શકાય એવો વીર પુરુષ એવો કહેવાય છે. દુહ શબ્દ ખરાબ નથી, પણ દુહનો બીજો અર્થ ખરાબ એવો પણ થાય છે. આ દુર્યોધન અને એના બધા જ ભાઈઓ, બધાની આગળ દુહ પ્રત્યે લાગેલો જ છે. કેમ કે બધાએ પાપ કરવામાં ભાગીદારી કરી છે. એની એકમાત્ર બેન દુશ્શલા એ પણ પાપમાં ભાગીદાર છે. આ પાપમાં જે ભાગીદાર થાય એ બધા ધૃતરાષ્ટ્ર છે. ધૃતરાષ્ટ્ર એક નથી, ધૃતરાષ્ટ્ર પાપમાં ભાગીદાર થનાર બધા જ છે. ભીષ્મ અને દ્રોણ એ તો વિદ્વાન હતા, એ તો બધાના વડીલ હતા, આચાર્ય હતા. એ ધાર્યું હોત તો બધું રોકી શકત. એમણે પણ ક્યાંક છૂટક છૂટક વાત કરી છે, પણ દ્રઢતાપૂર્વક કહ્યું નથી કે આ ખોટું થઈ રહ્યું છે. દ્રઢતાપૂર્વક કહ્યું હોત તો આખો ઇતિહાસ બદલાઈ ગયો હોત. એટલે અંશે પાપમાં ભાગીદાર થવા માટે ભીષ્મ અને દ્રોણ પણ જવાબદાર છે. એટલા માટે ધૃતરાષ્ટ્ર પ્રશ્ન ગીતામાં પહેલાં પૂછે છે. જેને ચિંતા નથી એ પ્રશ્ન પૂછવાનો નથી યુદ્ધમાં શું થયું છે. ધૃતરાષ્ટ્રને ચિંતા છે, હળવળ છે કે શું થશે મારા છોકરાઓનું. મેં આ બધું ખોટું કર્યું છે, મનમાં તો છે જ. મેં જે ખોટું કર્યું છે એ આગળ આવીને ઊભું રહેવાનું છે. તો મિત્રો, જે બીજાનું લઈ લે છે, જે બીજાનું ખરાબ કરે છે, જે રાષ્ટ્રનું ખરાબ કરે છે, રાષ્ટ્રનું દોહ કરે છે, એ ધૃતરાષ્ટ્ર જ છે. એ જાણે છે કે હું પાપ કરું છું. દાણચોર હોય, બુટલેગર હોય, કોઈની ઉપર રેપ કરતો હોય, સામૂહિક રેપ કરતા હોય, આ ધૃતરાષ્ટ્રો છે અને એને ન રોકી શકનારા પણ ધૃતરાષ્ટ્ર જ છે. શક્તિ હોય છતાં રોકી ન શકે તો એ ધૃતરાષ્ટ્ર જ છે, એ ભીષ્મ છે, એ દ્રોણ છે. અને આ બધા હણવાને યોગ્ય છે. બીજી વાત, આવું કરનારના મનમાં ફડફડાટ પણ હોય જ છે. એ ન હોય તો પૂછે નહીં કે મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હે સંજય, કે એને પેલા બધા શું કરે છે. એ પૂછવાની અને તાલાવાલી એટલા માટે લાગી છે કે પાપ કરી ચૂક્યા છે.
અને આ પાપીઓ ઓછા નથી હોતા. તમે મહાભારત વાંચો તો એમાં ખાસ દૂત તરીકે યુદ્ધના થોડા દિવસ પહેલાં વિદુરજી પાંડવો પાસે ગયા છે અને ત્યાં જઈને વેદ ભણાવવા માંડ્યા છે. ગુનેગારો આ યુક્તિ ઘણી વખતે કરતા હોય છે. ખોટું પોતે કર્યું હોય કેવા બીજાની પાસે મોકલે, અરે ભાઈ તમે તો આટલા સારા છો, તમે કેટલા મહાન છો, તમે ધર્મના પાલક છો, આવું તો આપણાથી કરાતું હશે, એ તો ખરાબ છે, એ બધું કરે, પણ આપણે ભૂલી જવું જોઈએ. લાંબા એક અધ્યાય સુધીના અધ્યાયમાં વિદુરજીએ પાંડવોને સમજાવ્યા છે કે તમારા જેવા ધર્મપ્રેમી માણસો આવું કરશે, યુદ્ધ તો ન જ થવું જોઈએ. હે અર્જુન, તારા જેવો બાણાવળી ભીષ્મ પિતામહ સામે લડશે, દ્રોણાચાર્ય સામે લડશે, આ તો બહુ ખરાબ થઈ રહ્યું છે. અને આવા ઉપદેશની શું અસર થાય છે એ આપણે આવતીકાલથી જોવાની શરૂ કરીશું. ત્યાં સુધી શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. હવે એક નાનકડું સૂચન છે કે આવતીકાલથી આપણે થોડો ક્રમ બદલવાના છીએ. જે આપણે જેને સત્વ કહેતા હતા, સત્વ એટલે કે કન્સેપ્ટ કહેતા હતા, એની જગ્યાએ કૃષ્ણકથા ચાલુ થઈ જશે. કારણ કે કૃષ્ણકથા હવે વધારે સમય માગશે. ગુજરાતી ગીત એકાદું આપણે કહીશું, એકાદી સ્તુતિ પણ આપણે કરીશું, પણ કૃષ્ણકથા વધારે સમય સાથે પહેલાં અને પછી કૃષ્ણકથા જ રહેશે. અને એ રીતે કરતાં કરતાં સમય પ્રમાણે બરાબર 4 સવા 4 વાગે આપણે ચાલુ કરી દઈશું. 5:45ની આજુબાજુ આપણે પૂરું કરીશું. એટલે એ દરમિયાન પેલું કરતાલવાળું શું થયું, કરતાલનું કંઈક લાવતા હતા, 1-2 આવી છે. કારણ કે આમાં નાદ બ્રહ્મ પણ જરૂરી છે. જેટલું ધૂનમાં કંઈક વાગે, એકાદ બે લાવ્યા છે, જે મળે તો વધારે લેતા આવો તો મજા આવશે. હા, તો વધારે મજા આવશે. કારણ કે એ ઉપયોગી યંત્ર છે, ઉપયોગી યંત્ર છે. અને આમ પણ કસરત કરવાની જરૂર રહે છે. છેલ્લે થોડું હજુ આરતીની તૈયારી કરીએ પહેલાં એક નાનકડી ધૂન બોલાવીએ આપણે. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, શુકર નારાયણ નારાયણ નારાયણ, શુકર નારાયણ નારાયણ નારાયણ, યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ, યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ,
लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण। बोल श्री कृष्ण कन्हैया लाल की जय।